ઉપનિષદનો શાંતિ મંત્ર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પુસ્તકો આવ્યા ક્યાં ગયા આપણા ઈશાવાસા? આ નીચે જેની પણ પાસે પુસ્તક નથી બધા લઈ લો. આવી ગયા છે ઘણા બધા પુસ્તકો. હુ ઇઝ મિસિંગ? નીચે સફેદ કલરનો હશે. સફેદ કલરનો હશે, એમાં પુસ્તકો છે. સફેદ જેને ન મળ્યા હોય એ પુસ્તક મારી પાસેથી લઈ જાય. આપણે માતાજીને સ્વામીજીને આપ્યા, ગેસ્ટ માટે આપી દે માતાજીને. ટેમ્પર બીજા કોઈ પાસે ન હોય તો લઈ લેજો મારી પાસેથી. બાકી છે પેલો મંત્ર છે એ આપણે બધા બોલશું. બોલવી પ્રમાણે પાછળથી બોલજો. ઓમ ઈશાવાસ્યમિદગું સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજિથાઃ મા ગૃધસ્સ કસ્ય સ્વિદ્ધનમ. સમગ્ર જીવનના બધા જ પાસાઓ ઉપર પ્રકાશ પાડતો ઉપનિષદ એટલે ઈશાવાસ્ય ઉપનિષદ. આપણા જીવનના દરેક વિભાગ હોય એ વિભાગ ઉપર ઘણા બધા પ્રશ્નો હોય એના ઉપર આ ઉપનિષદ છે એ પ્રકાશ પાડે છે. અને ગઈકાલે લાસ્ટ ક્લાસમાં જે વાત કરી પ્રમાણે કે આપણે થોડુંક ભાષ્યમને પણ જોશું. શંકરાચાર્યજી આનું કનેક્શન ભાષ્યમાં આપે છે. કનેક્શન ભાષ્યનો મતલબ એવો છે કે આ ઉપનિષદનો વિષય વસ્તુ શું છે અને એ કેવી રીતે એસ્ટાબ્લિશ કર્યો છે, એના કયા કયા અર્થ હોઈ શકે એ બધી ચર્ચાઓ કરી અને પહેલા જ મંત્ર ઉપર આવે છે ભગવાન ભાષ્યકાર. તે પહેલાં હવે આ ઉપનિષદ છે ને એમાં પહેલો મંત્ર જે છે એ ચતુર્થ પુરુષાર્થની ચર્ચા કરે છે. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, તમને ખબર હોય તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી કે આપણા જીવનમાં 4 પુરુષાર્થ છે. એમાંથી આપણા જીવનનો ગ્રોથ કે વિકાસ થયો છે કેમ ખબર પડે? 4 પુરુષાર્થ બાબતમાં કેટલા ક્લિયર છો? હાઉ મચ યુ આર ક્લિયર? પહેલી વાત. પછી જેટલા ક્લિયર છો એ પ્રમાણે તમારું જીવન કેવું જીવાય છે. આખા તમારું જીવન, આપણું જીવન એટલે શું? વન ડે, ટેસ્ટ મેચ નહીં, વન ડે. આપણું જીવન એટલે વન ડે. વન ડે એટલે શું? તો કે આજના દિવસે તમે જીવો એ જીવન છે. તો તમારા દિવસ દરમિયાન કેટલો સમય કયા પ્રવૃત્તિને તમે આપો છો એના ઉપરથી તમારી પ્રાયોરિટી, તમારું અન્ડરસ્ટેન્ડિંગ અને તમારું પાછલું જીવન એ બધું જ, અને ઇવન આવનાર જીવનનો પણ આભાસ એ આજના દિવસો પર થઈ જાય. પૂજ્ય સ્વામીજી એવું કે મારા ગુરુજી, લીવ ફોર એ ડે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો બેસ્ટ ઓર્ડર છે લીવ ફોર એ ડે. આજનો દિવસ જીવો અને આજના દિવસને જીતો. કેવી રીતે? તો તમે આ આખા દિવસનું તમે ડિવિઝન કરો તો તમારા કેટલા કલાક છે? 24 કલાક. 24 કલાકમાંથી કેટલા કલાક તમારા ઊંઘ માટેના, કેટલા કલાક તમારા સ્વાસ્થ્ય માટેના, કેટલા કલાક સામાન્ય ક્રિયાઓ માટેના, પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પુરુષાર્થ માટે કેટલો સમય તમે આપો છો, બસ એ જીવન છે. હવે આ આપણા જીવનમાં સૌથી મહત્વનું શું છે? સૌથી પહેલી વાત
બીજા બધા પ્રાણીઓ માટે કર્મ નથી. ધારો કે ગાય હોય તો મને કહો ગાય શું કરે તો એને પુણ્ય મળે, શું કરે તો એને પાપ મળે? સિંહ છે એ કોઈ પણ માણસને ખાય તો એને પાપ લાગે, લાગે કે ન લાગે? ન લાગે. કર્મનું ફળ જે રીતે મનુષ્ય શરીરમાં મળે એમ બીજા પ્રાણી માટે એ કર્મ નથી. એના શાસ્ત્રમાં શું કીધું છે? એનું જીવન છે એ યાંત્રિક જીવન છે. યાંત્રિકનો મતલબ છે યુનિવર્સલ ફ્લો હોય, ઓર્ડર હોય, કુદરતના જે નિયમો હોય એ નિયમ એના માટે બહુ લિમિટેડ છે. ઇવન તો આપણું જીવન કુદરતના નિયમ પર આધારિત છે, પણ એ લોકોનું જીવન, પ્રાણીનું જીવન છે એ ફિક્સ અને નિયંત્રિત છે. એ સીમા રેખાની બહાર ન જઈ શકે. જે એઝ એ હ્યુમન બિંગ, મનુષ્ય તરીકે જ્યાં તમે શરીર મળ્યું હોય તો હું પ્રશ્ન કરું કે તમે કેટલું ચેન્જ કરી શકો તમારી પોતાની અંદર? હાઉ મચ? આ જે પરિવર્તન કરવાની જે અનુકૂળતા અને જે સ્વતંત્રતા છે ને, કર્મણી એવ, કોણ કહે છે? કોણ છે ભગવાન? ને ભગવાન કોણ છે? જેણે આ જગત બનાવ્યું એ. અને ઈ એમ કે તમને મેં કર્મની એક સ્પેશિયલ ભેટ આપી છે. જકાર છે અહીંયા, એ સ્પેશિયલ ભેટના રૂપમાં છે. એટલે એક્સપિરિયન્શલી, લોજિકલી અને શાસ્ત્રના પ્રમાણથી એ સિદ્ધ થાય કે કર્મનો અધિકાર માત્ર મનુષ્યને છે. અને એ અધિકારના સંદર્ભમાં જ 4 પ્રકારના ટાર્ગેટ શૂટ આઉટ કરવા માટે આપણે જન્મ લઈએ. 4 પ્રકારના લક્ષ્યો: ધર્મની, અર્થની, કામની અને મોક્ષની. આ પ્રાપ્તિ માત્ર ને માત્ર મનુષ્ય માટે છે. એ પ્રાણીઓ માટે આવા પ્રકારના વિભાગમાં એવું કહે કે એને પોતાનું ભોજન કે ખોરાક ખાવો હોય અને સિમ્પલી ભોગ, જેને આપણે ભોગ કહીએ છીએ, એના માટે એ પ્રકૃતિનો ઓર્ડર છે. એમાં એ પોતે સંયમ ન કરી શકે કે ઈચ્છા થાય અને એના ઉપર નિયંત્રણ લાવે, એવું ન કરી શકે. એને પ્રકૃતિના ઓર્ડર પ્રમાણે ઈચ્છા થાય અને પ્રકૃતિના ઓર્ડર પ્રમાણે એમાંથી નિવૃત્ત થઈ જાય. તો આ બધા ડિફરન્સીસ એનામાં આપણામાં બહુ છે. પછી બુદ્ધિ આવે. બુદ્ધિ તો છે જ, વિવેકરણ શક્તિ વિચી. એટલે આપણે એવું કરે કે બે વસ્તુ આપણી સામે આવે તો બેને અલગ કરવાનું સામર્થ્ય આપણી બુદ્ધિની અંદર ભગવાન આપણને ખૂબ પૂરતી માત્રામાં, ઘણી બધી માત્રામાં આપ્યું છે, જે બીજા બધા પ્રાણીઓમાં છે ખરા. વિવેક એ લોકોમાં પણ છે, પણ એ બહુ પ્રારંભિક કક્ષાનો ને એટલો જ માત્રામાં વિવેક છે. તો એ ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે કરી હતી કે 4 પ્રકારના આપણા પુરુષાર્થ છે. એમાં સૌથી વધુ મહત્વનું આપણા જીવનમાં હોય તો એ કર્મ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન આખી સૃષ્ટિ છે અને કર્મ સૌથી વધુ મહત્વના છે આપણા જીવનમાં. અને સાચું કહું ને તો કર્મ સિવાય કાંઈ જ નથી. ધેટ્સ ઓલ. કર્મ જ બધું છે. એવરીથિંગ ઇઝ કર્મ. ઇવન એટલું જ નહીં, આ ઉપનિષદ છે, ઈશાવાસ્ય ઉપનિષદ છે, એનો જે મંત્ર છે, પેલો મંત્ર જ્ઞાન પ્રધાન છે, બીજો મંત્ર કર્મ પ્રધાન છે. અને બીજો જે મંત્ર છે ને એ મંત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને મંત્રનો અર્થ સમજવો છે. કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે સતગુમ સમાહા એવમ ત્વયી નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ લોકમાં કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. કોણ કહે છે? ઉપનિષદ. તો સૌથી વધુ પ્રધાન શું થયું જીવનમાં? કર્મ. ઉપનિષદ પણ શું કહે છે? બસ અહીંથી પ્રશ્ન ઊભો થાય છે. આપણે કન્વિન્સ છે એવરીથિંગ ઇઝ કર્મ. ભગવાન ભાષ્યકાર ના પાડે છે કે ધીસ ઇઝ નોટ ટ્રુ, આ સત્ય નથી, આ ઉપનિષદનો આવો અર્થ નથી, આવી ભૂલ કરજો નહીં. એટલે જરૂર પડે કે ભગવાન ભાષ્યકારને લીધા વગર આ વનમાં પ્રવેશ ન કરાય. વનમાં એટલે 51માં નહીં, આ ગ્રંથના વનમાં. કેમ? કારણ કે આનો અર્થ આપણી બુદ્ધિ કરે અને ભગવાન ભાષ્યકાર આપણને બતાવે કે આનો અર્થ આવો થાય, એમાં હાથી ઘોડાનો ફરક હોય. તો આપણા ચિંતન ઉપર લાગે કે કર્મની જ બધી મહત્તા છે, કર્મથી જ બધું છે. ઇવન ગીતાજીમાં ભગવાન કે કર્મ 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 સ્વકર્મણા તમ અભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. તું કર્મ કર, સ્વધર્મે નિધનમ શ્રેયો. કર્મ પ્રધાન સૌથી વધુ શ્લોક ભગવદ્ ગીતામાં છે.
ઇવન ઉપનિષદમાં બતાવે છે કે કર્મ પ્રધાન છે. હવે ભગવાન ભાષ્યકારને જરા જોઈએ કે એ શું કહે છે આ ઉપનિષદ વિશે. એ ભગવાન ભાષ્યકાર પહેલા જ પેરેગ્રાફની અંદર, તમારા પાસે પુસ્તક છે એમાં જે પહેલો પેરેગ્રાફ છે એમાં ભગવાન ભાષ્યકાર કહે છે ઈશાવાસ્યમ આદિ મંત્રો કા. આદિ એટલે કેટલા? તરત ક્લિક થવું જોઈએ. આદિ એટલે કેટલા? ઈશાવાસ્યમ આદિ 18. કેમ 18? 18 મંત્રો છે એટલા માટે. જે આ વસ્તુ તમારી પાસે ભાષ્યકાર છે ને એ એટલા બધા બ્રિલિયન્ટ છે તો એ પછી સામાન્ય વતને ટચ ન કરે કે મને વાંચનારો, મને સમજનારો વ્યક્તિ સામાન્ય માટે છું જ નહીં. એટલે આપણે પછી વચ્ચે સમજી લેવાનું કે શું અર્થ થાય. ઈશાવાસ્યમ આદિ મંત્રો કા કર્મ में વિનિયોગ નહીં હૈ. તમે કર્મ કરો, કર્મ તરફ પ્રેરિત કરવા માટે આ ઉપનિષદ છે જ નહીં. તો બીજો મંત્ર શું કહે છે? કુર્વન્ને વેહ કર્માણી. 100 વર્ષ, પાછું સામાન્ય નહીં, 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો. એટલે શું કહે છે આ શબ્દનો શું અર્થ થાય? ઉપનિષદ શું કહે છે? 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો એટલે શું કહે છે ઉપનિષદ? આ શબ્દનો શું અર્થ થાય પ્રેક્ટિકલી? ચલો વિચારો. 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો કર્મ કરતા કરતા. હે? શું? હા, એ બરાબર સ્પષ્ટ કે સુસાઇડલ આઈડિયાથી દૂર રહો, આત્મહત્યા કરવાનો વિચાર ન કરો. ઉપનિષદ ત્યાં સુધીની સ્પષ્ટતા કરે મરવાના વિચાર કરવા જ નહીં. કારણ કે 100 વર્ષ જીવવાની ઈચ્છા કરો, મરવાની ન કરો. પણ એ કેવા? તો કે કર્મ કરતા કરતા નિકમમાં થઈને આળસુમાં પડે હે, ઠંડી હે, બારી બાણા બંધ કરો, ગોદરા 3 નાખી દો અને પડે હે. ટેસ છે कथा है ना, वो तो है, बोलने वाले बोलेंगे, सुनेंगे, हम तो पड़े हैं घर के अंदर, कौन जाएगा ठंडी में सुनने के लिए. એમ નિકમમાં થઈને પડી રહ્યો એ ઉપનિષદને પસંદ નથી. તમે જીવો, જીવવાની ઈચ્છા કરો, મરવાની ઈચ્છા ન કરો, પણ કેવી રીતે જીવો? કર્મ કરતા કરતા. એટલે આવા બધા વિચારોથી આપણા મનમાં એવું લાગે કે આ ઉપનિષદ આપણે કર્મ તરફ પ્રેરિત કરે છે એટલે આપણે આમાં જઈએ. ભગવાન ભાષ્યકાર કહે છે यथार्थ नहीं है, आવું નથી. क्योंकि वे आत्मा के यथार्थ स्वरूप का प्रतिपादन करने वाले हैं. ઉપનિષદના મંત્રો છે એ શું પ્રતિપાદિત, સેન્ટર આઈડિયા શું ઉપનિષદનો? એ તો ઉપનિષદ શબ્દમાં જ ખબર પડી જાય. ઉપનિષદ શબ્દનો સેન્ટર આઈડિયા શું? સિમ્પલ. ઉપનિષદ, સદલ ધ્રુવ ધાતુ, બરાબર ને? એ જે સદ છે ઉપ નજીકનો, નિશ્ચયપૂર્વકનો, જ્ઞાન. કોનું જ્ઞાન? તો કે મને મારા હુંનું જ્ઞાન. કોઈએ પૂછ્યું કે સ્વામીજી ઈ ડોક્ટર હતા આંખના, મેં કે સ્વામીજી તમે શું કરો છો? મેં તો હું આઈ સ્પેશિયાલિસ્ટ છું. એટલે મને કે અરે સ્વામીજી તમે બધું છોડી દો કે બધું આવું જગતને, તો કે હું આઈ સ્પેશિયાલિસ્ટ છું. તમારા ને મારામાં ફરક ઘણો છે. તમે આઈ સ્પેશિયાલિસ્ટ છો ને એ તમે આંખના ડોક્ટર છો, અને હું આઈનો મતલબ આઈ એનો ડોક્ટર છું. હું શું છું, હું કોણ છું, હું કેવો છું, એ આઈ જ છે ને. હું એનો ડોક્ટર છું. આઈ એમ આઈ સ્પેશિયાલિસ્ટ. ઓપ્થોમેડિકલ નહીં, આ આંખ બતાવો. કારણ કે એમાં એ બે વાત એ છે કે એ દ્રષ્ટિને ખોલે અને હું એ દ્રષ્ટિને ખોલવાનું કામ કરું છું. બેયનું કામ સરખું. એની આંખ કોકની આઉટ થઈ ગઈ હોય તો એ સીધી કરી દે, અને હું પણ આ જ કામ કરું છું. કોકની આંખ આડી અવડી જતી હોય ને સીધી કરો કે ભાઈ વાં જો, આ જો, આ જો. તો આઈ જે છે, હું જે છે, એ ઉપનિષદનો કેન્દ્રીય વિષય છે. આ વિષય ઇન્ટરેસ્ટિંગ છે કે થોડો બોરિંગ લાગે? હું આનાથી ઇન્ટરેસ્ટિંગ શું હોઈ શકે? વહેલા હું વિશેની વાત કરજે. મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કે હું એટલે કોણ, મારું સ્વરૂપ કેવું છે. એટલે ઉપનિષદ જ્યારે આત્માની વાત કરતો હોય તો ઉપનિષદનું કેન્દ્રીય વિષય આત્મા છે, નહીં કે કર્મ.
આ ભૂલ ન કરીએ આપણે. કર્મ તો ઓન ધ વે છે, સમજાવવા માટે છે કે કર્મથી શું મળી શકે, કર્મની મર્યાદા શું છે, એની ચર્ચા કરાય. અચ્છા, હવે ઉપનિષદ જે છે એ આત્માની વાત કરે છે, એટલે કે કર્મ કા શેષ નહીં. આમાં કર્મની ચર્ચા ઉપનિષદ નથી કરતું. આત્મા કા યથાર્થ સ્વરૂપ શું છે? આત્માનું સ્વરૂપ શું છે? શુદ્ધત્વ, નિષ્પાપત્વ, એકત્વ, નિત્યત્વ, અશરીરત્વ અને સર્વગતત્વ. આ બધા આત્માના સ્વરૂપની ચર્ચા છે. આ જેટલા જેટલા ભગવાન ભાષ્યકાર શબ્દો અહીં લખે છે ને, એ તમને આખા ઉપનિષદમાં જ્યાં ને ત્યાં જોવા મળશે. જ્યારે ભગવાન ભાષ્યકાર એમ કહે કે ઉપનિષદનો વિષય આ છે, તો હવે આ વિષયને કર્મથી શું કનેક્શન છે? પછી આગળ કહેશે કે કર્મ કોના માટે છે અને જ્ઞાન કોના માટે છે. તો આ જ્ઞાન મુખ્ય વિષય છે ઉપનિષદનો, નહીં કે કર્મ. અને इसका કર્મ से વિરોધ है. કર્મ ને જ્ઞાનથી વિરોધ છે. શું કામ છે અને કેવી રીતે છે? કર્મ હોય એને જ્ઞાનથી વિરોધ, અથવા જ્ઞાન છે એ કર્મથી જુદું છે, સાવ જુદું છે, ટોટલી. કેમ? કર્મમાં પ્રાપ્તિ માટેનું સાધન કર્મ છે. કર્મ શું છે? પ્રાપ્તિ માટેનું સાધન છે. અને જ્ઞાન શું છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. વેદાંત માટે શબ્દ છે મુક્તિ. ધેટ્સ ટ્રુ. મુક્તિ એટલે કર્મથી મુક્તિ મળે કે ન મળે, બહુ ક્લિયરલી સમજી લેવું. કર્મથી મુક્તિ મળે કે ન મળે, બહુ ક્લિયર છે. અંધતમ પ્રકાશવિત વિરોધિત્વાચ. બ્રહ્મસૂત્રનું ભાષ્યકારે શરૂઆતમાં જે શારીરિક ભાષ્ય આપ્યું છે ને, એમાં આ મુદ્દો બહુ ક્લિયર કર્યો છે કે કર્મ અને જ્ઞાનનો ચોખ્ખો વિરોધ છે. કર્મથી અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ થશે, પણ પ્રોબ્લેમ એ છે કે જે વસ્તુ અપ્રાપ્ત છે ને, આજે પ્રાપ્ત થશે, કાલે પાછી એની મર્યાદા પણ જોઈએ. કર્મથી જે મળશે એ લિમિટેડ છે, મર્યાદિત છે. એ સમય જતા એ નષ્ટ પણ થશે. કર્મફળ કોને કે કર્મનું ફળ. એવું સરસ માટે એક ભાઈ હમણાં વાત કરી, એ કે ફ્રૂટ વાળાની દુકાને ફ્રૂટ વાળાએ એક વાક્ય બહુ સરસ જ્ઞાન પ્રદાન લખ્યું હતું. એ કે તમે જીવનમાં ગમે ત્યાં કર્મ કરો, ફળ લેવા અહીંયા જવું પડશે. વાત સાચી છે. કર્મ ગમે એટલું કરીએ, ફળ લેવા તો તમારે એની દુકાને જ જવું પડે. ફળ એટલે શું? ફલગુતયા લીયતે ઇતિ ફલમ. જે ફળ કાચું હોય એ પાકે પછી શું થાય? નષ્ટ. લીયતે લીન થઈ જાય. ફળ હોય એ કાચું હોય એ પાકે અને પછી ક્ષીણ થઈ જાય. ચીકુ બગડી જાય, કેળા બગડી જાય, સફરજન, આ બધા ફળ છે, ફળ બગડે કે નહીં? બગડી જાય. બસ આ કર્મની મર્યાદા છે કે કર્મનું ફળ છે એ લિમિટેડ છે અને નાશ પામે છે. એટલે કર્મથી એવી વસ્તુ મળે છે કે જે નાશ પામે છે તે. કર્મથી આત્મા મળે કે ન મળે? નો વે. કેમ ન મળે? કેમ કે કર્મ માટે શું અપેક્ષિત છે? કર્તૃત્વ. કર્મ કેટલામી વિભક્તિ? બીજી. તો પેલી વિભક્તિ કર્તા વગર કર્મ થાય? પોસિબલ ને. કર્તા, કર્તૃત્વ. કર્તૃત્વ કર્તા. કર્તા એટલે હું કરું છું. છે ને આપણા જીવનનું સર્વશ્રેષ્ઠ અને સતત બોલાતું, અનુભવાતું, બોલાતું નહીં, અનુભવાતું આપણું જીવનનું વાક્ય છે, હું કરું છું, હું કરું છું, હું કરું છું. અને હું કરું છું એટલે હું કરું છું એટલે આ કર્મનું ફળ મારું. હું કરું છું, મેં કર્યું, એટલે ઉત્પન્ન થયેલું ફળ કોનું? મારું. તો
તો આ હું અને મારું એ તો મનના છે. કારણ પાનબાઈ ભાઈઓ કોઈ નહીં આમાં. મને ઈ છે કે ગંગા સતીએ ભાઈઓને બધા શેનમાં રાખ્યા છે. પાનબાઈ ને કીધું છે બધું જે કીધું પણ આ વાત બુદ્ધિ પ્રધાન છે કે નહીં? હું અને મારું ઈ તો મનના છે કારણ પાનબાઈ, ઈ મન જ્યારે મરી જશે. આ કર્તૃત્વ અને કર્તૃત્વથી કર્મ, આ કર્મ અને કર્તૃત્વનો મતલબ સમગ્ર સંસાર. સંસારી છો કે સંન્યાસી? તમે શું છો? અમે શું કયો? અમે સંસારી છીએ. સંસારી શાસ્ત્રમાં કોને કહેવાય? આ કર્તૃત્વ અને ભોક્તૃત્વ વાળા અંતકણ વાળાને સંસારી કહેવાય. હવે સંન્યાસી કોને કહેવાય? નામે બંધા નામે મુક્તિ, ન કરતા ન ભોગતા. કર્તૃત્વ અને ભોક્તૃત્વ જેની બુદ્ધિમાં બાધિત થયું છે એવા અંતઃકરણ વાળો જે વ્યવહારમાં દેખાતો વ્યક્તિ છે એને આપણે જ્ઞાની કહીએ. કરે છતાં હું કાંઈ કરતો નથી. આ અકર્તૃત્વ છે ને એ આત્માનું લક્ષણ છે, સ્વરૂપ છે. તમે આત્મા કે અનાત્મા શું માનો છો? તમે આત્મા છો કે અનાત્મા? હા ભાઈ, નવી વ્યાખ્યા આવી. ઈ કે બે છું, કે અહીંયા આત્મા છું, બહાર જાવ એટલે અનાત્મા. આત્મા મતલબ તમે છો કે નહીં? હે? હાવ સાચું કહી દો મને. દેખાવ તો છે પણ હું પૂછું તમે છો કે નહીં? છો ને? તો તમને તમારા હોવાપણાનું ભાન કયા પ્રકાશથી થાય છે? આ લાઇટ હોય તો જ તમે છો? સ્વયં. ઠંડીમાં હો તમે હો કે નહીં? પાણીમાં નાવા પડો હો કે નહીં? હોય સ્વામીજી, કેમ નહીં? આ હોવાપણોનું જે જ્ઞાન થાય છે એ આત્મલક્ષણ છે. તો તમે આત્મા ખરા કે નહીં? તો આત્મા જો કહેતા હો તો આત્માનું સ્વરૂપ કેવું છે? અકર્તૃત્વ. એ કરતો નથી. તમે કેટલા પરાક્રમ કર્યા છે કેજો નહીં હો કઈ. ખાલી એમને પૂછું છું. આ જન્મમાં નહીં, કેટલા જન્મથી. પહેલા તે યુગમાં તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના. કેટલા જન્મથી અમે યાત્રા કરતા આવીએ છીએ અને કર્મ ને કર્મનું ફળ ને કર્મનું ફળ ને કર્મ આ કરતા 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 તમે અહીંયા આવ્યા. આ જન્મમાં કેટલા કર્મ કર્યા છે સ્વામીજી. આ બધા કર્મોમાંથી ક્યારે મને મુક્તિ મળશે? આ મુક્તિનો મતલબ જ સમજવા જેવો છે. અમારા સ્વામીજી એવું સરસ સમજાવ્યું છે. કોઈ પૂછ્યું હતું કે સ્વામીજી મોક્ષ કોને કહેવાય? મોક્ષ થાય ત્યારે શું થાય? આજે કહી જ દો તમને બધાને. હવે તમે બધા બહુ ઘણું બધું ભણી ચૂક્યા છો. આજે મોક્ષનો અનુભૂતિજન્ય એક્ઝામ્પલ આની પહેલાં તમે સાંભળેલું છે, ફરીથી સાંભળો. મોક્ષ કોને કહેવાય? અમારા અમરેલીના એક સ્વામીજી છે, સ્વામી નિત્ય સુધાનંદજી. એમની પાસેથી મેં સાંભળ્યું. અમરેલી ગયો હતો. એવું મને ગમે કે વાહ, ધીસ ઇઝ વન્ડરફુલ. જે મોક્ષની પરિભાષા ભગવાન ભાષ્યકાર કરે છે ઠેર ઠેરના ભાષ્યમાં, એ વ્યવહારમાં સમજવા માટે કોઈ પૂછે ને કે ભાઈ મોક્ષ એટલે શું? જ્ઞાનથી મોક્ષ થાય ને? મોક્ષ કેના થાય? જ્ઞાનથી થાય. હવે કેવી રીતે મોક્ષ થાય સાંભળજો. એકવાર એક ભાઈ નીકળ્યા હશે અને નીકળ્યા હશે તો બધી જગ્યાએ હરતા ફરતા હવે કોઈક વાર કેવું થાય ખબર છે? કોઈક વાર તમારું મગજ છે ને એ ક્યારેક આમ ઓવર થિંકિંગ થાય ને, જ્યારે ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ કેટલા લોકોને છે? એવું ફીલ થાય કે ઓવર થિંકિંગ બહુ થાય. કોઈને છે? કારણ કે બેઝિક પ્રશ્ન નથી કરતો કે થિંકિંગનો પ્રોબ્લેમ કેટલા એ તો હું પૂછતો જ નથી કે નહીં જોઈ. પણ ઓવર થિંકિંગનો પ્રોબ્લેમ કેટલાને છે? સ્વામીજી હા, વિચાર આવ્યા જ કરે. કોઈક વાર શું થાય કે ઘણા બધા વિચારમાં બ્રેક ન લાગે ને એટલે વિચાર છે ને એ સીમાઓની પાર ચાલી જાય અને પછી કેવું થાય એ ફિલ્મ અંદર ઓલી પટેલા જ કરે. પેલાના સમયમાં આ લોકો જૂના સમયને ખબર હશે, જે ટેપ ને બધું નહોતું ને ત્યારે ઓલું રેકોર્ડ આવતી. એ કેવું કોની આવતી? આવું છે હા, એ પિન વાળો એને શું આવું છે ને ગ્રામોફોન HMB. ઓલો કૂતરો બેઠો હોય
અને ઓલો રાખ્યો હોય ને અહીંયા બેઠો હોય ને ઓલી ફરતી હોય. હવે એ ફરતી હોય જે સાંભળતા હોય એક પ્રોબ્લેમ ક્યારે થાય કે પીન ક્યારેક અટકી જાય, તો હવે બીજા રોડ ઉપર ન જાય ને ન્યા ન્યા ફર્યા કરે, તેરે બિન જી ન સકેંગે હમ, તેરે બિન જી ન સકેંગે હમ, તેરે બિન જી ન સકેંગે હમ, એક જ વાગ્યા કરે, આગળ જ ન વધે. એમ ઘણી વખત વિચારોની અંદર એક વિચાર છે, અહીંયા માણસ સ્ટક થઈ જાય. તો એ માણસ હાલતા 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 જોયું તો ત્યાં ઘણું બધું, એક માણસ છે ને ઓલો કાંતવા વાળો હતો, રૂ કાતે, રૂ કાતે. એટલે હવે ત્યાંથી નીકળો અને જોયું કે રૂ કાતવા વાળો છે, અંદર નાખ્યો તો મોટું આમ ગોડાઉન જેવું હતું અને ઘણું બધું રૂ હતું અને આ બેઠો હતો ને કાંતતો હતો રૂ, આમાં આમ કરીને રૂ કાતતો હતો. એટલે આને જોયું, પછી ત્યાંથી જોયું, પછી એ બધું જોઈને આગળ ગયો અને વિચાર આવ્યો કે આ આવડું બધું રૂ કેવી રીતે કાતી લેશે, આટલું બધું રૂ છે ને ઓલો બેઠો જ કાતે છે, હવે આવડું બધું રૂ કેદી કાતી લેશે, આ રૂ કેદી કાતી લેશે, આ રૂ કેદી કાતી લેશે. બસ અટકી ગઈ, આ ચડી ગયો ને, ચડી ગયું, રૂ કેદી કાતી લેશે કે આ કેદી કાતી લેશે. મહિનું ફરવા 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 અને એવું બધું હટી ગયું, જમવાનું ન કરે, નાવા કરે, બધું કાંઈ નહીં, કે આ બધું કાતી કેદી લેશે. તમને લાગે કે થિંકિંગ ફેકલ્ટી ભગવાન આપે છે એટલે કે મહાન જ થઈ ગયા. જ્યારે ઇમ્પ્રોપર થિંકિંગ કે ટુ મચ થિંકિંગ કેવો પ્રોબ્લેમ કરે, એ એવા એવા ફની આઈડિયામાં ફરતા કે આનું કેમ થશે, આનું કેમ થશે. તીવલાને ચડી ગયું કે આ રૂ કેદી કતાઈ જશે, થઈ ગયો 3 દિવસમાં તો ઓફ આમ માઇન્ડથી, આ ક્યારે કતાશે છે, આ રૂ ક્યારે કતાઈ જશે, રૂ ક્યારે કતાઈ જશે. એટલે બધાએ ટ્રીટમેન્ટ કરીને ડૉક્ટર પાસે લઈ ગયા ને કોઈ ફેર ન પડ્યો. એમ એક સ્વામી જેવા કોઈ મેચ્યોર વ્યક્તિ આવી ગયા, એને વાત પહોંચી કે ભાઈ ગામમાં એક ભાઈની હટી ગઈ છે કે રૂ ઓલો કહે છે કે આવું થઈ ગયું છે, તો કે હું આવું, હું ટ્રાય કરું, લેટ મી ટ્રાય. એટલે સ્વામીજી ગયા, પૂછ્યું શું થયું, તો કે સ્વામીજી મને એક પ્રશ્ન છે કે બોલ ને, તો કે આવડું બધું રૂ કાતી કેવી લેશે કે ઓલું, કે એ તો એનો ધર્મ છે ને કર્મ છે, કરશે, પણ આપણે શું કે નહીં, કે એ કેવી રીતે આવડું બધું રૂ કેદી કાતી લેશે. એટલે 4-5 વાર બોલે સ્વામીજીએ, પછી એના કાનમાં એક વાક્ય કીધું અને વાક્ય સાંભળ્યું ને એટલે ઓલો ખુશ થઈ ગયો, વાહ, બોલતો બંધ થઈ ગયો. એટલે બધા કે સ્વામીજી તમારે કાનમાં શું કીધું, એ કે મેં કાનમાં એટલું કીધું કે રૂમાં આગ લાગી ગઈ છે અને બધું સાફ થઈ ગયું છે. That's all. ખાલી એટલું કીધું કે ભાઈ એ મને સમાચાર હમણાં જ આવ્યા છે કે એમાં આગ લાગી ગઈ છે અને રૂ બધું બળી ગયું. હા તો ભલે ગયા, તો ભલે. આ મોક્ષ છે. કેટલા જન્મના કર્મ. ઘણા લોકો આમાંથી એક હમણાં વસ્તુ શીખ્યો છો, પણ ખબર ને તમને બધાને કહી જ દઉં, આ તો બધું કહેવાના જ મૂડમાં બેઠો છું. કુંડલી જોતા અમને ઘણું સારું ફાવી ગયું છે, ઘણું સરસ જોઈ શકું છું અને ઘણું બધું કહું છું અને ઘણું બધું ભગવાનની કૃપાથી, ગુરુમાની કૃપાથી સાચું પડે છે. કેટલા પાસે કુંડલી છે? અમુક પાસે જ નહીં, બાકી તો છે કે નહીં જૂના લોકો પાસે? કારણ જરૂર પડે લગ્ન વખતે, ક્યારે જરૂર ન પડે કુંડલીની, 10મા 12મા રિઝલ્ટની તમારા જેમ જોબમાં જરૂર પડે એમ કુંડલી જેના જેના લગ્ન થયા હોય એને જરૂર પડી જ હોય, ને ન હોય તો બનાવી પણ એને હોય. જેની પાસે કુંડલી છે એમાંથી કેટલાની ઈચ્છા છે કે હું જરા જોઈને કહું? આગળનું પાછળનું ઘણું કહી શકીશું. 1 2 3 4 5 6 7 કઈ બસ કોમ્પ્યુટર વાર ચાલશે, નહીં હોય તો કોમ્પ્યુટર બનાવી દઈશું. અમારા ગૌરાંગભાઈ છે ને એ બનાવી દેશે. હવે પ્રશ્ન એ આવે કે સ્વામીજી તમે આ ઈશાવાસી ભણાવતા ભણાવતા કુંડલી ઉપર ક્યાં આવી ગયા? એ કે કર્મનો વિષય તમે હમણાં ના પડતા હતા, પણ મારે એ કહેવું છે કે કુંડલી જે છે એ કુંડલીની અંદર શું તમારા આ જન્મની વાત એવું માનો છો? ઓહો, આ પાસ્ટ અને ફ્યુચર એ બંને જોઈ શકાય કે તમે આગળના જીવનમાં તમે શું હતા, ક્યાં હતા, કેમ કર્યું છે, અહીંયા તે શું કરો છો, આ જન્મમાં 60 વર્ષે શું કરશો, 70 વર્ષે શું કરશો, અને પછી તમે ભવિષ્ય જન્મમાં શું શું કરવાના છો, એ ઘણું બધું એ કુંડલીઓ પરથી જોઈ શકાય. પણ એ બધું જુઓ અને પછી કહો કે વેદાંતના માર્ગ જ્ઞાનમાં આવ્યા છો તો તમારે અહીંયા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, તો અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ. આ બધી વાતો કરો ને તમારા મનમાં આવશે કે સ્વામીજી
હવે અત્યારે તો હું આવી ગઈ તમારા ક્લાસમાં, બરાબર ને, હવે હું શુદ્ધ થઈ ગઈ. પણ હવે પ્રશ્ન એ છે કે અત્યારે તો થઈ ગઈ, પણ આગળ જે બધા પરાક્રમો મેં કર્યા છે નતા કરવા જેવા, ઘણા બધા પાપ કર્મ થઈ ગયા, ભૂલ થઈ ગઈ, ઘણાને સીસામાં ઉતારી દીધા, ઘણાને કેટલું બધું કરી નાખ્યું, ન કરવાનું કેટલું થઈ ગયું છે, એનું શું થશે? કારણ કે કર્મનું ફળ તો નક્કી હોય. હવે જ્ઞાન માટે અમે આવ્યા છીએ, તો અમારું કરેલું કર્મનું શું થશે? અમારા પાછલા કરેલા કર્મનું શું થશે? અમારા પાછલા કરેલા કર્મનું શું થશે? ખ્યાલ આવે છે? અને અને અહીંયા ઉપનિષદમાં હું શું કહીશ? ભસ્મસાત કુરુતે તથા. તમારા બધા જ કર્મો જ્ઞાન અગ્નિમાં બળી ગયા. તો ફ્રી થઈ ગયા? બસ. ધીસ ઇઝ મોક્ષ. જ્ઞાનાત મુક્તિ. જ્ઞાનથી મુક્તિ છે ને આ વાસ્તવિકતા છે કે તમે કર્મના કરતા ન કાલે હતા, ન આજે છો, ન આવતીકાલે હશો. જો કર્મના કરતા તમે નથી તો કર્મનું ફળ તમારું કેવી રીતે? ધેટ્સ ધ લોજિક. આ સમજવાનું છે કે મારા કર્મનું ફળ મને શું કામ છે? કેમ કે હું કર્મમાં કર્તૃત્વ માનું છું એટલા માટે. જ્યારે હું જ કરતા નથી તો પછી મારા કર્મ ને મેં કરેલા કર્મ ને પહાડ જેટલા છે ને, ગીતાજીમાં શબ્દ છે ભસ્મસાત કુરુતે તથા, બધા જ દગ્ધ કર્માણી ભસ્મસાત કુરુતે તથા, બધા જ કર્મો બળી જાય. કેવી થઈ? જ્ઞાનાગ્નિ. જ્ઞાનાત વૃત્તે ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ નથી. તો બંધન કોને કારણે છે? કર્મને કારણે. હવે કર્તૃત્વ છે કર્મ. થોડુંક ડીપમાં જઈએ તો એ કર્તૃત્વ આવ્યું ક્યાંથી? અજ્ઞાનમાંથી. તો અજ્ઞાન છે એ કર્તૃત્વનું ગંગોત્રી છે, રૂટ છે. અને કર્તૃત્વમાંથી કર્મ, કર્મમાંથી કર્મફલ, અને કર્મફલ એ બંધન. કર્મ, કર્મફલ, કર્મ, કર્મફલ, કર્મ, કર્મફલ. તમે એકને એક વસ્તુ પેસ્ટ પીસણ ક્યાં સુધી કર્યા કરશો? એક ને એક વસ્તુ કર્મ અને કર્મફળ, કર્મ ને કર્મફળ, કર્મ ને કર્મફળ. જ્ઞાન મેદાનમાં આવે અને કહી દઈએ કે આનાથી મુક્તિ નહીં મળે. કર્મથી વધુમાં વધુ તમને સારો જન્મ મળશે. કર્મથી વધુમાં વધુ તમને શું મળશે? સ્વર્ગ મળશે. પુણ્ય કર્મ કરો શું મળે? સર કોઈક સારા તમે કર્મ કરો તો તમને મકાન મળે, રહેવાનો સારો એરિયા મળે, સંતાનો બધા ગોઠવાઈ જાય, તમારા પતિ પતિના સંબંધો બરાબર સુંદર મજાના થઈ જાય. આવું શેનું ફળ છે? કર્મનું ફળ છે. પણ કર્મના ફળની લિમિટ તો હોય જ, એક્સપાયરી ડેટ તો હોય જ. અને આ કર્મ કરતા કરતા તમને એમ કે બધું થઈ ગયું એટલે મારું બધું વેલ છે ને બધું ફર્સ્ટ ક્લાસ છે સ્વામીજી, હવે મને કોઈ ચિંતા નથી. જીવનની કોઈ દિવસ કોઈ આવું કહી ન શકે. કેમ કે આ કર્મ, આ જીવનના કર્મ તમને કદાચ કહી શકો, પણ કોઈ જન્મના કર્મ ક્યારે પાકશે? એ જ્યારે પાકે ને ત્યારે મેસેજીસ કે ન્યૂઝ જ આવશે. ત્યારે ખબર પડશે કે હવે આ કર્મ કંઈક બદલાણા. અને બીજા કર્મ પાકે ને ત્યારે બધી અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઊભી થાય. એટલે એ સંસારમાં આપણું લક્ષ્ય નથી કે કમ્ફર્ટ ઝોનમાં પહોંચી જાય આપણે, ત્યાં ટકી નહીં શકો ત્યાં. એટલે કર્મથી ક્યારેય મુક્તિ નહીં, જ્ઞાનથી મુક્તિ છે. અને જ્ઞાન કોના વિશેનું? હું વિશેનું. હું વિશેનું જ્ઞાન એના તો ઉપનિષદ. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે જ્ઞાન અને કર્મમાં વિરોધ શું કામ છે? આત્મા છે એ અકર્તા છે, અભોગતા છે. અને કર્મ શું છે? કર્તા. અને તમે કર્મના કરતા બનો છો કે નહીં? અહમ કરોમી, અહમ કરોમી. હું કરીશ કે હું કરું છું? હું કરું છું એટલે કર્મનો કરતા હું બન્યો. તો તમે કર્મના કરતા શું કામ બનો છો? વાય અજ્ઞાન છે. પણ કર્મના કરતા તમે પ્રેક્ટિકલી શું કામ બનો છો? વાય કર્મ. કર્મ શેના માટે છે? હા, સિમ્પલ. કર્મ શું કામ કરો છો? માત્ર ફળ ઉત્પન્ન થાય એટલા માટે નહીં. એ કર્મનું ફળ ઉત્પન્ન થાય અને એ કર્મનું ફળ હું ભોગવું. શું કહેવાય ને? ભોગતા. તો તમે કર્મના કરતા શું કામ બનો છો?
ભોગતા. તો કરતા ભોગતા જોડી થઈ ગઈ પાકી. કરતા છે એ ભોગતા બનવા માટે છે. કરતા જ માત્ર કર્મ માટે નથી, કર્મમાંથી જન્મતા ફળને ભોગવવા માટે છે. આખા મહિનાની મહેનત કરો ત્યારે તમને ધારો કે 15,000 મળે પગાર. તમે આખા મહિનાની મહેનતમાં કર્તૃત્વ તમારું છે એ શેના માટે છે? 15,000ના ભોક્તૃત્વ માટે છે. કરતા ભોગતા કરતા ભોગતા કરતા ભોગતા. અને આત્મા જેને કહેવાય, હું જેને કહેવાય, એ કર્મનો કરતા નથી. એટલે કર્તૃત્વ પણ નથી અને ભોક્તૃત્વ પણ નથી. કારણ કે કર્મ કરવા માટે તમારી પાસે ઇન્દ્રિય જોઈએ, તમારી પાસે એ બધું જોઈએ. આત્મા તો નિરિન્દ્રિય છે, આત્મા તો નિરાકાર છે, આત્મા તો સર્વત્ર છે. આકાશ કયા પ્રકારનું કર્મ કરે? જે સર્વત્ર હોય એ કર્મ કેવી રીતે કરે? અને બીજું કે જે અપ્રાપ્ત હોય એ પ્રાપ્તિ માટે કર્મ કરાય, જ્યારે આત્મા માટે તો અપ્રાપ્તિ જેવું કંઈ છે જ નહીં. તો પછી કર્મ કેવી રીતે કરે આત્મા? એટલે આત્મા કદી કર્મ ન કરી શકે. એટલે આત્મા એ જ્ઞાનનો વિષય છે, કર્મનો નથી. આ બરાબર સમજાઈ જવું જોઈએ, જેથી ખબર પડે કે વેદાંત જે સમજાવે છે એ આ કર્મની મર્યાદા અને કર્મના મૂળમાં રહેલું અવિદ્યા, અને અવિદ્યા અરે ફાઇટિંગ કરે છે ને એ આ વિદ્યા, એ જ્ઞાન. એટલે જ્ઞાન તમને આપવામાં આવે એટલે અવિદ્યા દૂર થાય. અવિદ્યા દૂર થાય એટલે અંદર અપૂર્ણતાની ભાવના દૂર થઈ જાય. તો કયો શ્લોક સમજાય? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. હું પૂર્ણ હોઉં તો પછી હવે મારે શેની જરૂર છે? કાંઈ જ નહીં. એટલે હવે એ વસ્તુ પર આવતા અહીંયા ભગવાન ભાષ્યકાર કે આત્મા કો એસે લક્ષણો વાળા યથાર્થ સ્વરૂપમાં ઉત્પાદ્ય, વિકાર્ય, આપ્ય અને સંસ્કાર્ય. કોઈ પણ કર્મ કરવું હોય ને તો એ 4 રીતે થયા. ઉત્પાદ્ય, કંઈક ઉત્પન્ન કરવું હોય, બનાવવું હોય તો એના માટે છે. પછી ઉત્પાદ્ય, વિકાર્ય, કંઈક ને કોઈક પ્રકારનો વિકાર આવે તો કર્મ હોય. આપ્ય, આપ્ય એટલે કોઈક વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે છે. અને સંસ્કાર્ય, કોઈક વસ્તુને શુદ્ધ કરવી છે, કોઈકને બદલવી છે, એના માટે કર્મ હોય. તો આ કરતા ભોગતાના રૂપવાળું જે કર્મ છે, वह कर्म का शेष हो सके संपूर्ण उपनिषदों की परिसमाप्ति आत्मा के यथार्थ स्वरूप का निरूपण में करने में ही होती है तथा गीता और मोक्ष धर्म का भी इसमें तात्पर्य है. અંતે તો જ્ઞાનમાં પૂર્ણાહુતિ છે. જ્ઞાન છે એ જ આપણા જીવનનું કેન્દ્રીય વિષય છે, ઉપનિષદનો કેન્દ્રીય વિષય છે. અને આપણો જે મોક્ષ પુરુષાર્થ કહેવાય એ આ જ્ઞાન જ છે, કર્મ નથી. ઓકે, હવે પ્રશ્ન એ થાય કે તો પછી આ કર્મની ચર્ચા આટલી બધી શું કામ છે? હવે સાંભળજો, ભગવાન ભાષ્યકાર એનો પણ જવાબ આપે છે. કેટલું બધું લોજિકલ છે કે તમે એક વસ્તુનો નિષેધ કરો છો કે આ ઉપનિષદ કર્મ માટે નથી, જ્ઞાન માટે છે. તો કર્મ કોના માટે છે? આટલી બધી ચર્ચા તમે કહો છો કે કર્મની ચર્ચા અહીંયા પણ કરવામાં આવે છે, ગીતાજીમાં કરવામાં આવે છે. તો કર્મ છે કોના માટે? એ હવે કહે છે કે आत्मा के सामान्य लोगों की बुद्धि से सिद्ध होने वाले अनेकत्व, कर्तृत्व, भोक्तृत्व, अशुद्धित्व और पापयत्व को लेकर ही कर्मों का विधान किया गया है. જેનું હૃદય શુદ્ધ નથી એવા લોકો માટે કર્મની ચર્ચા શાસ્ત્રમાં કરવામાં આવી છે. બધા માટે કર્મ નથી, જ્ઞાન માટે નથી. હવે કોના માટે છે સાંભળજો. જ્ઞાનનો અધિકારી કોણ? અંતકરણ શુદ્ધ હોય. એટલે અંતકરણ શુદ્ધિનું લક્ષણ શું? આ ક્યાં હોય? આત્મા અનાત્મા વિવેક. તમને અંતકરણ શુદ્ધ થયું ખબર કેમ પડે? અથવા તો સાવ સીધું સાવ સિમ્પલ એક વાત કેવી હોય કે અંતકરણ શુદ્ધ થયું એક જ લક્ષણમાં ખબર પડી જાય. સમજાય? હે, જ્ઞાન પ્રધાન ચિંતનમાં એનો પ્રેમ એ ડેપ્થ વાળો બને. ડેપ્થ, ઊંડાણ વાળું જ્ઞાન જાણવામાં. તો સમજી લેવું અંતકરણ શુદ્ધ થયું છે. જ્યાં સુધી સકામતા હોશે હૃદયમાં, જ્યાં સુધી હજી પણ કંઈક ભોગવી લેવાની વૃત્તિ હશે હૃદયમાં, ત્યાં સુધી આનો રંગ નહીં લાગે. આ લિટમસ ટેસ્ટ છે
જેને જેને ભણવાનો રંગ લાગે એનું અંતકણ શુદ્ધ થયું હોય તો જ લાગે, નહીં તો ના લાગે. શું કામ? બહુ સિમ્પલ છે કે બીજું આ ભણ્યા સિવાયનું બીજું જીવન છે એ તો ભોગ પ્રધાન છે, અને એને ખબર છે કે ભોગ તો ઘણા ભોગવી ચૂક્યો. ભોગનું આકર્ષણ ક્યાં સુધી હોય? ભોગવો નહીં ત્યાં સુધી. ભોગવી લો પછી પૂરું. તો એને આટલા વખતના અનુભવ પછી એને પરીક્ષા લોકોને કર્યું કે ભાઈ મારા જીવનમાં હું આટલા આટલા ભોગ કરું છું, પણ એનાથી કંઈ મને પૂર્ણત્વની અનુભૂતિ નથી થતી. આ વૈરાગ્ય થયો. તો પૂર્ણત્વ અનુભૂતિ કેવી થશે? જ્ઞાનથી થશે. વિવેક થયો કે હું આત્મા છું, અને તો હું આત્માને વળી આવી જળ વસ્તુનું આકર્ષણ કેમ? આ તમારા માટે આજનો થોટ છે, વિચાર છે. હું આત્મા છું, કોન્શિયસ છું, કોન્શિયસનેસ છું, સભાન છું, તો સંસાર તો જળ વસ્તુનો બનેલો છે. તો જળ વસ્તુનું આટલું બધું આકર્ષણ કેમ? આ ભોગ છે એ શેમાંથી બનેલા છે? જેટલા પણ ભોગ છે, 5 ઇન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. તો આપણે જ્ઞાનેન્દ્રિય દ્વારા ભોગ કરીએ આપણે, તો જે જે વસ્તુનો ભોગ કરીએ છીએ એ શેમાંથી બનેલું છે બધું? પણ કયા પદાર્થ શેમાંથી બનેલું છે? શેમાંથી બન્યું છે? પંચમહાભૂત. તો પંચમહાભૂત છે એ બધા 5 પદાર્થ છે જેમાંથી આ ભોગનો સંસાર બન્યો છે. એ 5 પદાર્થ શું છે? જળ છે કે ચેતન? જળ. અને તમે જળ છો કે ચેતન? તો ચેતન છે એના માટે એક પ્રોબ્લેમ છે તમારા માટે. તમને ખોટ ન લાગે તો જ હું કહું. તમે જો ઘણા લોકો બહુ પૈસાવાળા થઈ જાય ને, બહુ પૈસાવાળા, તો એ લોકો શું કરે? એ મોર્નિંગ વોકમાં જાય ને, આ પૈસાવાળું લક્ષણ છે. મોર્નિંગ વોકમાં જાય ને તો કૂતરો લઈને જાય. કૂતરો એની ભેગો, ડોગ નામે કોને રમી ને કે કેવું એવું નામ રાખ્યા હોય, ગલુડી હોય ને, એ એની લક્ષણ છે કે આ પૈસાવાળા છે. એટલે કૂતરો લઈને જાય. એટલે ભાઈ હાલતો હોય ને પાછા પાછા કૂતરો હાલતું હોય તો અલગ ઇટ્સ ઓકે, ચલો એનો ભાઈ શોખનો વિષય છે ને કૂતરોને દેખાડો કરવો છે તો સમથિંગ વોટ એવર. ભાઈ મને કહેતું હતું કે આવું બધું હોય. આપણે ખબર નથી એક્ઝેક્ટલી કેવું હોય, પણ પ્રશ્ન ત્યારે આવે કે એ ભાઈ જ્યારે કૂતરાને લઈને જાય તો હારાય લાગે, પણ કૂતરો આગળ ને ભાઈ પાછળ પાછળ, એ જડો ઓડ લાગે. માલિક છે એ પાછળ અને કૂતરો આગળ. જ્યાં કૂતરો લઈ જાય ને ત્યાં માલિક જાય, તો એ ઓડ લાગે. એમ તમે ચેતન અને સંસાર જે ભોગ છે આપણા, એ બધા શેમાંથી હોય? જેમ કે તમને કે શેરડીનો રસ. હવે તમે ચેતન કે જળ? ચેતન. અને શેરડી જળ. તો જળ વસ્તુ ચેતનને આનંદ આપી શકે? આનંદમાં વધારો કરે? જો તો થોડીક વાર માટે કરે. ચેતન જે હોય, ચેતન ચૈતન્ય હોય, એને આ શેરડીનો રસ આનંદ આપી શકે? જસ્ટ વિચારો તમે. આ આકર્ષણ કરનારા પદાર્થો વિશેનું એનાલિસિસ ઉપનિષદમાં જ થાય, બીજે ક્યાંય ન થયા. આ કથા ને વાર્તાને એમાં ક્યાંય ન થયા. કે આ તો સાંભળતી વૈરાગ્ય પ્રગટે. અને જવાબ તમારે દેવો પડે કે વાત તો સાચી કે ખોટી. કે આપણે જેને ભોગવીએ છીએ, કે જે આપણા જીવનનો અત્યારે લાગે કે કેન્દ્રીય વિષય છે, કે ભોગ પૂરેપૂરી માત્રામાં હોવા જોઈએ, પણ એ ભોગ બધા જળ પદાર્થોના છે. તમે ચેતન છો, તો પ્રશ્ન એ છે કે ચેતનને જળ પદાર્થનું આટલું બધું આકર્ષણ કેમ? જવાબ ગોતી આવજો. ચેતનને જળ પદાર્થનું આવડું બધું આકર્ષણ કેમ? કે અનકન્ટ્રોલેબલ. જીવનના વર્ષો નહીં, આખી જિંદગી નહીં, જન્મો જન્મ એમાં ચાલ્યા જાય છે. કારણ કે પદાર્થ જીવનના કેન્દ્ર વિશે 2 જ છે. એક તો સંસાર અને બીજો સંસારનો સ્વામી ઈશ્વર. ઈશ્વર પ્રત્યેનું આકર્ષણ છે કે જળ પદાર્થથી બનેલા જગત પ્રત્યેનું આકર્ષણ છે? એ તમારી મેચ્યોરિટી ઉપર ડિપેન્ડ કરે.
બરાબર ને? સાયન્ટિસ્ટ હોય, કોઈ ફિઝિક્સનો પ્રોફેસર હોય, હવે એનું થિંકિંગ, એની લાઈફસ્ટાઈલ, એનો વિચારો, એની પ્રાયોરિટી કેટલું જુદું હોય. કેમ કે એનું માઇન્ડ જ એ પ્રકારનું જ. મને એટલે એની વિચારની, એની બુદ્ધિની કેપેસિટી એવી છે કે એને કેટલું બધું વિચારે છે. અને આપણે વિચાર કરતા બગાસ આવે કે આ શું હવે ફિઝિક્સ ને વેદાંતની વાતો કરે છે ને મિથ્યા જગત છે ને E=mc² ને આઈન્સ્ટાઈનનો વાતો કરે છે. કોણ છે આઈન્સ્ટાઈન? આઈન્સ્ટાઈન ફોટો જોયો તમે ક્યારે? ખબર નહીં, મેં પણ ક્યારે એનો ફોટો, એનો સરસ મજાના બેઠેલા વાળવાળો ફોટો નથી જોયો ક્યારે. ઊભા જોયા ઓલા ઉંદેડા કાતરી ગયો ને વાહ આઈન્સ્ટાઈન. કે આઈન્સ્ટાઈન શું આખો અમારા આવ્યા હતા હમણાં પ્રોફેસર આવ્યા હતા, આઈન્સ્ટાઈનની વાતો કરે તો એમ લાગે કે એને એવી મજા આવે, એવી મજા આવે, એવી મજા આવે, કારણ કે એની પાસે એના પ્રિન્સિપાલને સમજવાની કેપેસિટી છે. ઠેકડા મારે કે વાહ, આઈન્સ્ટાઈનનો સિદ્ધાંત અને ઉપેર સિદ્ધાંત એ બંને ભેગા થાય છે. કેટલી મોટી વાત છે. આપણે કીધું એમાં શું થયું, શું મોટી વાત છે? કારણ આપણે સમજાય ને સમજાય છે. એટલે જળ જગતનું આકર્ષણ જેનું ઘટે અને ચેતન પ્રત્યે, ઈશ્વરત્વ પ્રત્યે, સ્વરૂપ પ્રત્યે જેનું આકર્ષણ વધે એને ગ્રોથ કરેલું તો ખબર પડી જ જાય. કેવું ન પડે કોણ ગ્રોથ કરે છે, કોણ હજી પ્રોસેસમાં છે. જ્યારે તમે વિકાસ કરો ને ત્યારે તમને એના પ્રત્યેનું આકર્ષણ સહજ થાય. આ ક્લાસ શરૂ કર્યું ત્યારે આ ચર્ચા કરી હતી કે બીજા બધાને ભગવાનનું આકર્ષણ જે થાય એનું કારણ આ જ છે કે સમજી શકે છે એટલે એનું આકર્ષણ થાય. એટલે અહીંયા તો પછી જેને જગતનું આકર્ષણ થાય એવા લોકો અશુદ્ધ અંતકરણવાળા કહેવાય. જેમ જેમ અંતકરણ શુદ્ધ થશે ને એમ એમ જગત પ્રત્યેની પ્રવૃત્તિ, સાચું કહું ને, નિરર્થક લાગશે. અમારા સ્વામીજી બહુ બોલતા, જામનગરના સ્વામીજી, વેસ્ટ ઓફ ટાઈમ. મને સમજાય ને, સ્વામીજી વેસ્ટ ઓફ ટાઈમ એટલે શું? હું ધારો કે તળાવની પારે ફરવા જાઉં ને, મિત્ર સાથે બેઠો હોઉં ને ખારાવી ખાવા જાઉં ને આવો, મને કે વેસ્ટ ઓફ ટાઈમ. સ્વામીજી આજે પિક્ચરમાં ગયા હતા અમે, મને કે વેસ્ટ ઓફ ટાઈમ. વેસ્ટ ઓફ ટાઈમ? સમય બગાડે? પિક્ચર જોયું સમય બગાડે છે? તો કે હા, તમે જળ જગતના વ્યવહારમાં તમારી બુદ્ધિને એન્ટરટેનમેન્ટ કરો છો. અને એ જ સમય છે કે જ્યારે તમે ધારો તો તમે ચેતન પ્રધાન પ્રવૃત્તિ કરી શકત. તો ચેતન પ્રધાન પ્રવૃત્તિનું આકર્ષણ નથી. શેનું સહજ આકર્ષણ છે? જળ પદાર્થનું. કેમ? અશુદ્ધિ છે એટલે. હવે ભગવાન ભાષ્યકારને વાંચો શું કહે છે? કર્માધિકારી, કર્મનો અધિકારી કોણ અને જ્ઞાનનો અધિકારી કોણ? જ્ઞાનનો અધિકારી કોણ? જેનું હૃદય શુદ્ધ થયું છે એવા લોકો જ્ઞાનના અધિકારી છે. બરાબર ને? તમે અહીં સુધી કેમ પહોંચ્યા? તો જ ને. નહીં તો આમાં એકવાર ધારો કે આવી ગયા એક્સિડન્ટલી, પ્રાઇમ મિનિસ્ટર નહીં, એક્સિડન્ટલી તમે આવી ગયા, અહીંયા આકસ્મિક આવી ગયા, તો આવી ગયા તો પાછા પણ ચાલે જશો કે ભાઈ ખોટા ક્લાસમાં બેસી ગયા. સ્વામીજી જોક હારા કર્યા પણ જોકની વચ્ચે જે કીધું કે ખબર ન પડી. ખોટા ક્લાસમાં બેસી ગયા તો બીજી વાર ધ્યાન રાખશું કે પૂરા થવાના ટાઈમે જ આવશું અમે. કેમ? આવી ગયા છે ઘણા સાંભળતા હોય, પછી બીજી વાર જયારે આવે ને તો પૂરો થવાનો સમય જ આવે કે સ્વામીજીને કહું કે હું કહું ને ભાઈ રવિવારે, તો કે હા સ્વામી કે રવિવારે મળવા આવું છું. એટલે હું કહું કે રવિવાર આવો તો તમે જરા 11, ના કે 12:30 આવી શક્યો, તમે તમારું પતાવી લ્યો. એટલે હું કહું કે તમારે, તો કે ના મને રસ નથી આમાં, રસ નથી. એટલે રસ ન હોય ને તો એ તમારી જે સાતત્યતા છે ને એ અવિરુદ્ધ નહીં થાય, એ વચમાં તૂટશે. એ શું બતાવે? સૌથી પહેલો જવાબ છે પ્રાયોરિટી, અને બીજો જવાબ છે એ પ્રકારની માનસિકતામાં તમે કોપ અપ નથી કરી શકતા. અંગ્રેજીમાં કહેવાય કોપ અપ કરવું, એટલે કે એની સાથે જોડાવું. તમે ટ્રાય કરો છો પણ ઘણા બધા છે કે જેને ક્લિક થાય છે કે ઓહો, અને અમુક એવા છે કે જે પ્રયત્ન બહુ પ્રમાણિક કરે છે પણ ક્લિક ન થાય એમાં શું, એનો શું વાંક, એની શું ભૂલ કહો તો? હું મને સમજાય એટલા માટે બેસું ક્લાસમાં, પણ ક્લાસમાં બેસું એટલે જરૂર નથી કે મને સમજાય જ જાય. કેમ? કે એ તો કેપેસિટી પર ડિપેન્ડ કરે છે.
એટલે હવે કર્મનો અધિકારી ને જ્ઞાનનો અધિકારી જુદું. હવે ભગવાન ભાષ્યકાર કે કર્મ કોના માટે છે? कर्म अधिकारी के ज्ञाताओं का भी यह कथन है कि जो पुरुष ब्रह्म तेज आदि दृष्ट और स्वर्ग आदि अदृष्ट कर्म फलों का इच्छुक है, જેને કર્મ ફળ ભોગવવા છે, જેને સ્વર્ગ આદि ભોગનો અનુભવ કરવો છે, मैं द्विजाति हूं तथा कर्म के अनधिकार सूचक पर कनेपन कुबड़ेपन आदि धर्म से युक्त नहीं हूं, ऐसा अपने को मानता है, वही કર્મ કા અધિકારી હૈ. જેને ભોગ કરવા છે, જેને પોતાના જીવનમાં કંઈક મેળવવું છે, કંઈક મેળવવું છે એટલે કોઈક ને કોઈક એવી વસ્તુ કે જે જળ પદાર્થથી બનેલી છે એ મેળવવું છે, એ બધા કર્મના અધિકારી છે. તેને શું કરવાનું હોય? કર્મ કરવાનું હોય. તો હવે જે લોકો આ કર્મની મર્યાદાને જાણે છે એ શું કરે? એ આવે ઈશાવાસ્યમાં. ઈશાવાસ્યમ એટલે ક્લાસમાં, ઈશાવાસ્ય ઉપનિષદના ક્લાસમાં આવે કે સ્વામીજી હવે અમારે તમારે ક્યાં જવું છે? સ્વર્ગમાં જવું છે? સારી તમારે ગતિ જોઈ છે? તમારે પુણ્યકર્મ જોઈ છે? તમારે હજી સરસ મજાનું જીવન જોઈ છે? શું જોઈ તમારે? તો કે ના સ્વામીજી કાંઈ ન ખપે, અમને જ્ઞાન જોઈ છે. તો કે એવા જ્ઞાન માટે આ ઉપનિષદ છે. ये मंत्र आत्मा के यथा स्वरूप का प्रकाश करके आत्म संबंधी स्वाभाविक अज्ञान को निवृत्त करते हुए, કે અહીંયા બીજું કાંઈ નહીં થાય, આ બુદ્ધિની અંદર રહેલું જે અવિદ્યા છે એ કાંકરી મારીને એના પર પ્રકાશ કરશે અને અવિદ્યા દૂર થશે. અવિદ્યા દૂર થશે તો શું થશે? જસ્ટ કલ્પના કરો, ચાલો અવિદ્યા દૂર થાય આપણી. અવિદ્યા દૂર થશે તો એની અસર ક્યાં ક્યાં થશે? જરા કહો તો મને. અવિદ્યા દૂર થશે તો શું શું થશે? તમને ખબર છે ક્યાં અસર થાય અવિદ્યા દૂર થાય એટલે? હમણાં આપણે સમજ્યા હતા કે સંસારીપણું છે એમાં કેવું હોય કે કર્મ અને કર્મનું ફળ. હવે અવિદ્યા ઉપર જ્યારે એટેક થશે ને, હા, ત્યારે કર્તૃત્વ ઉપર એટેક થશે કે હું કર્મનું કરતા નથી. જો હું કર્મનું કરતા નથી તો કર્મ પ્રત્યેનો મારો સહજ સ્વાભાવિક આકર્ષણ અને દબાણ છે એના ઉપર અસર થશે. અને એના પર અસર થાય એવું એક્ઝામ્પલ સુદીપ્ત ચૈતન્ય ઓળખો છો? કોઈને ઓળખો છો? સુદીપ્ત ચૈતન્ય દેખાય છે અસર? બે માર્ગ છે, ભણેલો ગણેલો જોબ કરતો માર્ગ, અને પછી ભણેલો ગણેલો જ્ઞાન પ્રાપ્ત કરતો માર્ગ. બે માર્ગ અલગ થઈ ગયા. શું કર્યું જીવનમાં? ખબર પડી? શું કામ એ પસંદગી શું કામ કરી? જ્ઞાનની. કારણ કે ત્યાં મેળવવાનું કાંઈ નથી. કોઈ પૂછ્યું તો એની મને એ લોકોના ગ્રુપમાંથી પ્રોફેસરે એ ક્યાં તો કોર્સ કરીશ તો તને કંઈ જોબ બહુ મળશે કે નહીં મળે? જોબ ન મળે. અત્યારે જે મળ્યું છે એ તો બહુ જોબથી બહુ હાઈ લેવલનું છે. આચાર્ય. પછી આચાર્ય બનીને શું ભણાવે છે? કર્મની નિરર્થકતા. શું કામ? કારણ કે એ કન્વિન્સ થયો પોતે કે આ કર્મ છે, કર્મનો માર્ગ છે, ઇવન કર્મની પ્રાપ્તિ જે છે એ સફિશિયન્ટ નથી. હતું બધું એની પાસે. એવું કોઈ વ્યક્તિ ત્યાગ કરે, સહજ જે હોય કે એની પાસે કાંઈ ન હોય અને ત્યાગ કરે, ગોઠવાતું ન હોય એને ત્યાગ કરે, ત્યાગ ન કર્યો કે એને એડજસ્ટમેન્ટ કર્યું કહેવાય. ત્યારે આમની પાસે તો બધું જ છે જે સામાન્ય વ્યક્તિઓ પાસે ન હોય એવી સંભાવનાઓ સાથે જીવતો હોય. અને આટલી હાઈટનું કર્મના ક્ષેત્રમાં પહોંચી અને પછી એને કોઈને ખબર ન પડે, કચ્છ મિત્રમાં કોઈ દી નામ ના આવે, કોઈને સગાવાલાને કલ્પના ના આવે કે એને શું કર્યું છે, એ ધીમેથી આવડી બધી મોટી વસ્તુને છોડી દે. વાય? એની બુદ્ધિ પર શંકા કરે આપણને કે એ બરાબર સમજો નથી, એ બ્રિલિયન્ટ નથી. આપણે બ્રિલિયન્ટ કે એ બ્રિલિયન્ટ? એક વ્યક્તિ જ્યારે જાય ને ત્યારે કેટલાયને હલાવતો જાય વ્યક્તિ. એની જગ્યાએ આપણને કેવું ફીલ થાય કે એ ગયો, એનો આનંદ છે, વાહ વાહ એ ગયો.
અને મારો પ્રશ્ન તમારા માટે કે તમે શું કરો છો? અને તમે જો એવું નથી કરતા, શું કામ નથી કરતા? વાય? એ જે કન્ક્લુઝન ઉપર પહોંચ્યા, તો આપણે હજી પણ એ કન્ક્લુઝન ઉપર પહોંચી શકતા નથી. ટ્રાય કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, એમાં કોઈ વાંક નથી, કોઈ ગુનો નથી. પણ જે એ કન્ક્લુઝન પર પહોંચી જાય છે ને, જે પણ પહોંચે છે, એ પછી નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, કબીર હોય, જે પણ કોઈ હોય, સત્યના દર્શન કરે ને, એ પછી એ પ્રવૃત્તિમાંથી બહાર નથી આવી શકતા. સંન્યાસ લે કે ન લે, જ્યાં સુધી બીજી પ્રવૃત્તિઓ થાય છે, એ ત્યારે જ થાય જ્યારે મોટું લક્ષ્ય ધૂંધળું હોય ને, ત્યારે નાના નાના લક્ષ્યો આપણને એટ્રેક્ટ કરે, આકર્ષણ થાય છે. હજી હૃદયમાં મોટું લક્ષ્ય ક્લિયર થયું નથી. શું કરવું પડે આપણે? હા, ધીસ ટ્રુ, એ બ્રિલિયન્ટ છે, એ શ્રેષ્ઠ છે, એ આપણા બધામાં જમ્પ લગાવ્યો. અને જે રહી ગયા છે ને વિચારવું કે કેમ આપણી અંદર આ ક્લિયરિટી નથી. દેટ્સ અ ક્લિયરિટી. એકદમ આટલા શાસ્ત્રો કેટલા બધા છે ને, બધા શાસ્ત્રમાં તમને લાગતું નથી કે વારંવાર એક જ ટોપિક ઉપર આપણે આવીએ છીએ, સેમ ટોપિક, પણ એને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવીએ છીએ, જેથી કરીને આપણા માઇન્ડની અંદર આ કર્મ અને કર્મ ફળનો જે ફ્લો ધસમસતો આવે છે, કે જેને ત્યાગ કરવા માટે પણ આપણને આમ ડર લાગે, ભય લાગે કે થતો હશે કંઈ ત્યાગ. ત્યાગ કરેલા વ્યક્તિને જોઈએ તો ઝટકો તો લાગવો છે કે હારો આને કેમ ત્યાગ કર્યો છે. અને જેને, અને આજે બીજું કહું, જેને જેને આવો ત્યાગ કર્યો છે, એ ક્યારેય કોઈ દિવસ એનું જીવન વેડફાઈ જાય ને ખરાબ થઈ જાય ને એવું તો કંઈ થતું નથી. અમારા સ્વામીજીનું એક સ્ટેટમેન્ટ છે કે તમે હિંમત કરીને આ માર્ગે ચાલો છો તો એ પરમાત્મા પણ રિફ્લેક્ટ કરે છે પોતાના તરફથી. પણ હવે વિશ્વાસ તો હોવો જોઈએ કે નહીં? મીરાબાઈને ભગવાને પહેલા કીધું હતું કે તું આ બધું છોડ, તારું બધું હું સંભાળીશ, કીધું હતું? તો કેવી રીતે છોડ્યું બધું? છોડ્યા પછી શું થયું? મળે કે ન મળે? તો કંઈ મેળવવા માટેનો અંદરથી આમ ધસમસતો ફ્લો નથી આવતો. દિવસોના દિવસો, કેટલા સમય ને કેટલી બધી સામાન્ય ઘટના અને પરિસ્થિતિના કર્મમાં આપણું જીવન અત્યારે પસાર થઈ જાય છે, પણ ટોટાલિટી એટલે સમગ્રતાથી એને પકડવાની વૃત્તિ જન્મવી જોઈએ. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કે જ્યારે હૃદયની શુદ્ધિ થાય ને, ત્યારે એ વિચારવાનું સામર્થ્ય પ્રગટ થાય. અને જેને જેને વિચાર પ્રગટ થાય ને, એ વ્યક્તિ પછી એના સિવાય કોઈ વસ્તુનો એ સ્વીકાર ન કરી શકે. શું કામ ખબર છે? બુદ્ધિનો એક નિયમ છે કે વન્સ યુ નો યોર હાઇટ, તમને તમારી શ્રેષ્ઠતાનો જ્યારે આમ ચમકારો પણ થઈ જાય ને, પછી નિકૃષ્ટ વસ્તુ પસંદ નથી કરી શકતા. જ્યાં સુધી નિકૃષ્ટનું આકર્ષણ છે ને, ત્યાં સુધી સમજવું કે હજી ઉત્કૃષ્ટ આપણા માટે ક્લિયર નથી. ભલે કેટલા વખતથી સાંભળતા હોય આપણે, કે ઉત્કૃષ્ટ વસ્તુ એકવાર ક્લિયર થાય ને એનું આકર્ષણ જન્મે ને, તો બીજી વસ્તુ છોડવી ન પડે. એને ત્યાગ કર્યો કે થઈ ગયો? વંદનાબેન, પેપર લખાય કે લખાઈ જવા જોઈએ? લખાઈ જવા જોઈએ, લખવું ન પડે. ત્યાગ કર્યો નથી, થઈ ગયો છે. ત્યાગનું અભિમાન શું? શું કામ? કે ત્યાગ કેવી રીતે ટકે? વૈરાગ્ય વિના ત્યાગ ન ટકે. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. નિષ્કુળાનંદજી, તમે ત્યાગ કરી દો કે પાછું તમે ગ્રહણ કરો એવું ન થાય. કારણ કે ત્યાગ કર્યો એ કર્યો. કેમ કે ત્યાગ છે કે ગ્રહણ છે આમાં? ભાઈ પીએચડી જોબ, જેને પીએચડી ડિગ્રી મળી હોય, બેન એનો જોબ કેવો મળે? કેટલું બધું એને એડજસ્ટમેન્ટ ને કેટલું સરસ મજાનું બધું છે.
તો આ બધાને ત્યાગ કર્યો છે કે એને બહુ મોટું ગ્રહણ કર્યું છે? એનું ધ્યાન ત્યાગમાં છે કે ગ્રહણમાં છે? આપણને શું દેખાય છે? કારણ કે આપણે કરી શકતા નથી, આપણે બહુ લાગી જોતો, ઓહો, કેમ આપણે નથી કરી શકતા? પણ એનું તેમાં ધ્યાને નથી, એ તો કરી ગયો, દેટ્સ ઓલ. આમ જ આનાથી બીજું શું કરવાનું હોય? એ પૂછો ને કેમ કર્યું, તો કે આવું જ કરવાનું હોય ને. કારણ કે શાસ્ત્ર આવું કહે છે, તમે આવું કે તમારું જીવન છે. આ બધું અમે જોયું, માત્ર શાસ્ત્ર સાંભળ્યું છે, તમારું જીવન જોયું છે અમે. બધું છોડીને આવ્યા ને તમે કેવું સરસ મજાનું તમારું જીવનમાં કેટલું દિનચર્યા કેવું સરસ આમ લાગે, કોકને આમ ઈર્ષા આવે કે વાહ, વોટ એ લાઈફ. સ્વતંત્રતા સંપૂર્ણ માત્રામાં, આત્મિક સંતોષ સંપૂર્ણ માત્રામાં, ભવિષ્યની ચિંતા 100% નીલ, નો ફ્યુચર પ્લાનિંગ, નથિંગ. કોઈ ડર નહીં, કોઈ ભય નહીં, કોઈ ચિંતા નહીં, કોઈ બીજું મનમાં નેગેટિવ ભાવ નહીં, સદૈવ આનંદમાં જીવન જીવવાની મજા આવે છે. રિલેક્સ, ધેટ્સ કોલ્ડ રિલેક્સ. તો જે લોકોના જીવનમાં આ જ્ઞાન પ્રત્યેનું આકર્ષણ છે ને, એ અંતકણ સુધીનું લક્ષણ છે. હા, કર્મ ત્યાં કામ કરે કે કર્મ જ્યારે નિષ્કામતાથી થાય ને, ત્યારે એ કર્મ તમને હાઈટ તરફ ધક્કો મારી દેશે. કર્મ છોડશે નહીં, આ સમજી લેજો. સાંભળવાથી છૂટે નહીં, વિવેક કરવાથી છૂટે નહીં, જ્યાં સુધી આપણું પાત્ર તૈયાર ન હોય. આપણું અંતકણ છે એ જ્યાં સુધી નિષ્કામતાના ભાવથી એ રંગાયેલું ન હોય ને, તો એ કંઈ છોડી નહીં શકે. એને ગમશે ખરા, આવું સ્થિતિ આવશે, એને ગમે ખરા સત્સંગને, ચિંતનને, મનનને, સંઘને, બધું ગમે, પણ એ છોડી કેમ નહીં શકે? કારણ કે કર્મનું એક લક્ષણ છે કે તમે જ્યારે કર્મ કરો છો ને, ત્યારે એના સંસ્કારો તમને છોડતા નથી. ઊભું જ કર્યા કરશે વાતાવરણ. તમે કોકની સેવા કરો તો બીજો સેવા માંગો આવે કે નહીં? બીજાની કરો ત્રીજો આવે કે નહીં? તમે સમાજની સેવા કરો, સમાજ લોકો તમારે શું અપેક્ષા રાખે? એકવાર તમે કરો તો શું રાખે? જવા ન દે. અરે એમ કઈ જવાય, અરે એમ કઈ જવાય, અરે તમે એડવાઇઝરી કમિટી માર્યો, અરે એમ કઈ જવાય, એમ કઈ જવાય, એમ કઈ જવાય. પણ એકવાર તમે કહી દો નો મીન્સ નો, તો પછી બધા હટી જાય કે નહીં? હટી જાય કે નહીં? એને શું કહેવાય આપણી અંગ્રેજીની ભાષામાં? ડેરિંગ. આ હિંમત આવે કે ઇટ્સ ઓવર, ગોન. એટલે કર્મની વ્યવસ્થા અંતકણ શુદ્ધિ માટે છે. એટલે હવે જ્યારે કર્મની વાત આવશે ને, તો આપણે સમજવાનું છે કે એ અંતકણ શુદ્ધિ માટેના નિષ્કામ કર્મ યોગ શીખી લે ને તો જ એ કર્મ કામ કરશે. અધરવાઇઝ એ આપણને બંધન તરફ જ લઈ જશે. સકામ કર્મ બંધનમાં જ લઈ જાય. કેવી રીતે? તમે કોકની સેવા કરો, સામેજી મારે કોઈ જોતું, કાંઈ જોતું નથી, હું માત્ર સેવા કરું છું. સેવા શેના માટે? પુણ્ય માટે. મારે કંઈ જોતું નથી, મારે કંઈ જોતું નથી. સામે જો બધાનું નામ છે, મારું નામ છે, જોઈ તમે જોઈ કે મારે જોતું નથી કાંઈ, પણ એ લોકોએ મારે મેન્શન ન કરવું છે મારું નામ. કમસે કમ મારું નામ બધાને જો, જેટલા છે બધા સ્ટેજ ઉપર છે, બધાને સાલ ઓઢાડવામાં આવી છે, અને મારું કમિટમેન્ટ જુઓ કેટલું છે. મારે જોતું કંઈ નથી. સમજાય છે આ વાત? કોન્ટ્રાડિક્ટરી સમજાય છે? આપણા જીવન છે કે જ્યાં સુધી સમજાય નહીં ને, ત્યાં સુધી નિષ્કામથી તાથી પણ કર્મ ન થાય. એટલે હવે આપણે સમજશું કે નિષ્કામતાનો મતલબ શું કરવું, આપણે કેવી રીતે કર્મ કરે જેથી કરીને આપણા જીવનમાં આ નિષ્કામતાનો ભાવ પ્રગટ થાય. એટલે હવે આપણે પહેલો શ્લોક, પહેલો મંત્ર, શ્લોક નહીં પણ મંત્ર. શ્લોક અને મંત્રમાં શું ફરક છે? મેં કરેક્શન શું કામ કર્યું? આ મંત્ર કહેવાય કે શ્લોક? હા, મંત્ર વેદમાં આવેલો હોય એને મંત્ર કહેવાય. બાકી બધા ભગવદ્ ગીતા અને બીજા બધા મહાભારત ને એવા બધામાં મંત્રો એ શ્લોક બધા કહેવાય. તો આપણે પહેલો મંત્ર જે છે, ઓમ ઈશાવાસ્યદુગુમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન તક્તેન ભંજિતા મા ગૃધ કસ્ય સ્વિધનમ. હવે આ જે શ્લોક મંત્ર છે ને પહેલો, એ મંત્રની અંદર આપણા બધા જ પુરુષાર્થ, આપણા જીવનનું કેન્દ્રીય વિષય જે ઓલરેડી આપણે ગયા રવિવારે ચર્ચા કરી હતી
તમારા જીવનમાં વિવેક, તમારી પ્રાયોરિટી એ નક્કી કરવાનો હોય. એના સંદર્ભમાં આ પહેલો મંત્ર છે. ઈશાવાસ્યમ આચ્છાદનીયમ. આચ્છાદનનો મતલબ થાય કે જગતમાં જે પણ કંઈ છે એ બધું આચ્છાદન્ય એટલે એનાથી ભરેલું છે. સાવ શુદ્ધ ગુજરાતીમાં બધું જ એનાથી ભરેલું છે. કેનાથી ભરેલું છે? ઈશા. શબ્દ છે ઈશ, અને ઈશ શબ્દ જે છે ને એ શબ્દનું રૂટ જે છે ને એ છે ઈટ. ઈટ નામની સંસ્કૃતની એક ધાતુ છે, ઈટ. અને ઈટનો મતલબ છે જે નિયંત્રણ કરવું, એ નિયંત્રણ કરતા એને ઈટ શબ્દથી લક્ષિત કરવામાં આવે. નિયંત્રણ કરતા એટલે જે બનાવનાર છે અને બનાવેલી વસ્તુનું નિયંત્રણ પણ કરે, એ ઈટ શબ્દ. અને ઈટ ઉપરથી બને ઈશ. તો ઈશનો મતલબ શું થાય? જે બનાવનાર અને નિયંત્રણ કરનાર છે તે. તો શું બનાવનાર? જગતને. અને શું કરે છે? એ નિયંત્રણ કરે છે. તો ઈશ. ઈશમાં શબ્દ એડ થાય વરચ, એને પ્રિફિક્સ કહેવાય. એક રૂટ હોય અને એક પ્રિફિક્સ હોય, એટલે એક ધાતુ હોય અને એક પ્રત્યય હોય. પ્રત્યયને કહેવાય પ્રિફિક્સ. તો ધાતુ છે ઈટ અને પ્રત્યય શું છે? વરચ. હવે વરચ જે પ્રત્યય લાગે ને એ પોતાનું સ્વરૂપ બતાવે કે જે શબ્દ બનશે એ કેવા પ્રકારનો બનશે. તો જેમાં જેમાં વરજ શબ્દ લાગે એ બતાવે, એ એનો સ્વભાવ બતાવે, નેચર. તો ઈટ શબ્દનો મતલબ શું થાય? ધાતુનો અર્થ શું થાય? નિયંત્રણ કરવા. તો વરજ શબ્દ લાગે એટલે શું મતલબ થાય? નિયંત્રણ કરવું. એ જેનું સ્વરૂપ છે, સ્વભાવ છે તે ઈશ્વર. શું મતલબ થાય? જગતને બનાવે ને એનું નિયંત્રણ કરે, એ જેનો સ્વભાવ હોય એને કહેવાય ઈશ્વર. એટલે ઈશ્વર શબ્દની અંદર આખા જગતનો જે કર્તા છે તે. તો એ કર્તા કેવો છે? એ જળ છે કે ચેતન? ચેતન, કોન્શિયસ. ઈશ્વર છે એ ચેતન છે અને જગત કેવું છે? જળ. આ સામાન્ય વિવેક છે. આગળ જઈને તો આ રેખાય તૂટી જશે, જળ જેવું કઈ રહેશે જ નહીં. કારણ કે પછી જે શબ્દ છે ને ઈશા વાસમ ઇદગુમ સર્વમ, આ બધું જે ઈશ્વર ચેતન હોય અને બધી જ જગ્યાએ ઈશ્વર છે, તો જળમાં ઈશ્વર છે કે નહીં? છે. તો પછી જળ ક્યાં રહ્યું? ખ્યાલ આવ્યો? સેકન્ડ્સમાં ફિનિશ થઈ જાય જડત્વ. અને જળ વસ્તુનું જડત્વ ચાલ્યું ગયું, એનો મતલબ કે આ ઈશ્વરનું જે અસ્તિત્વ છે એ તમે સમજ્યા છો. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જાગીને જોવું તો જગતદીશ. જગત એટલે ઈદમ. ઈદમ એટલે જળ. જો હું જ્ઞાનના પ્રકાશમાં જાગું અને જાગીને જોઉં તો, શું કામ તો મૂકે છે? નહીં જાગો તો ઊંઘમાં અટપટા ભોગ. ભોગ એટલે શું? આકર્ષણ. શેનું આકર્ષણ? જળ પદાર્થનું. તમે કેવા છો? ચેતનને જળનું આકર્ષણ. હાસ્યાસ્પદ લાગે કે નહીં? એટલે બધા આના પર કોમેન્ટ્સ કરે છે. એટલા માટે બધા આ મહાપુરુષો કહે છે કે ભાઈ આ વૈરાગ્ય તો સહજ અને સ્વાભાવિક છે, કે ચેતન હોય એને જળથી શું લેવા દેવા? જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. અચ્છા, જાગશો કેવી રીતે? પૂછું મીરાબાઈને. મીરાબાઈ બહુ યાદ આવે છે વારંવાર. સોઈ થી મેં જન્મ સે ગુરુ શબ્દ સે જાગી. તો ઈ જાગવાનું, સવાર રોજ ઉઠતા હોય એવું જાગવાનું થોડું? કારણ કે નરસિંહ મહેતા કે જાગીને જો જગદીશ, એટલે ઈ કેવું જાગવાનું? ઊંઘમાંથી જાગે છે એમ જાગવાની વાત કરે છે? એમ નહીં. જ્યારે હું જ્ઞાનના પ્રકાશમાં ઉત્તિષ્ઠત
જાગ્રત. જ્યારે હું જાગું છું અને ગુરુ આચાર્ય હોય એ પોતાની બુદ્ધિ જે ગુરુ ઈશ્વર અને પોતાના આચાર્યના પ્રસાદ રૂપે પ્રાપ્ત થયેલી હોય એનો એ ભરપૂર માત્રામાં એ ધમધોકાર કરતા ફ્લો વેવડાવે અને પછી જ્યારે મારી બુદ્ધિમાં સમજાય કે અરે આ સ્ટ્રાઇક મને કેમ ન થયું, આ તો આવું જ છે, આના સિવાય બીજું શું હોઈ શકે, ત્યાર હવે જ્યારે સમજાઈ જાય એ ખબર ક્યારે પડે, તમારું જીવન બદલાઈ જાય. જીવન ક્યારે બદલાય ક્યારે ખબર પડે, તમારી દિનચર્યા બદલાઈ જાય. આજે ક્લાસ શરૂ થયો તો સૌથી ચર્ચા કોની કરી હતી? દિનચર્યાની. વોટ ઇઝ યોર લાઈફ? તમારું જીવન શું છે? તમારી દિનચર્યા. જ્યારે જાગી જાઓ તો તમારું જીવન છે એ બદલાય બદલાય ને બદલાય. સ્વભાવ બદલાય કે નહીં? અચ્છા, સ્વભાવમાં કઈ કઈ જગ્યાએ ચેન્જ આવે કયો તો મને? આમૂલ પરિવર્તન આ છે અહીંયા. એટલે મૂલાગ્ર ચેન્જ. જે સ્વભાવ ગુસ્સાવાળો હોય, જે સ્વભાવ અતિ ભોગ પ્રધાન હોય, જે સ્વભાવ કંઈક મેળવી લેવાની વૃત્તિ વાળો હોય, જે છડે નહીં, રૂપિયો છડે નહીં કે હાથ ન જાય ખિસ્સામાં. નેચર, ઘણા નેચર જેવું હોય કે ઈ પૈસા હોય એટલે પૈસાદાર તો ઠીક છે એ કહેવાય, પણ એ હાથ નાખે તો એ ખાલી મોબાઈલ કાઢવાના માટે નાખે. એની માટે સ્ટેટમેન્ટ ક્લિયર જ હોય. કોઈ પણ વ્યક્તિ લેવા આવે ને, ભાઈ નથી, હમણાં બહુ મંદી બહુ છે, તો નેચર આખો ચેન્જ થાય. તમારો નેચર ગમે તેવો હોય, પણ જેમ જેમ તમે સમજતા જાઓ ને, ઇવન તમારા વ્યવહારમાં પણ નરમાશ આવે કે નહીં, તમારા હૃદયની અંદર વાતને પકડવાની વૃત્તિ હોય તો વાતને છોડવાની વૃત્તિ આવે કે નહીં, તો તમારા માઇન્ડની અંદર ભયની વૃત્તિ હોય તો ભય છૂટે કે નહીં. આ બધું જ ચેન્જ થાય. ક્યારે થાય? જ્યારે તમે જાગો ત્યારે. અને જાગવાનો મતલબ જ એવો છે કે તમને સમજાય. ઉપનિષદના મહાવાક્યો છે એ વાક્યો તમને સમજાય તો સાંભળવા પડે કે નહીં? તો સામેજી આ સાંભળીએ તો સમજાય કે નહીં? સાંભળીએ તો સમજાય. પણ સામેજી અમે તો ઘણા હોય તો સાંભળીએ છીએ. તમને સમજાઈ ગયું એમ કહેવાય? હું તમને પૂછું, આટલા વર્ષથી આપણે સાંભળીએ છીએ તો તમે સમજી ગયા એમ કહેવાય? સમજી ગયા? ના, એવું નથી. સમજી ગયા એમ ક્યારે કહેવાય? હે, ખ્યાલ આવે વ્યવહારનો? તમારી લેંગ્વેજ, તમારી આંખ, તમારો ચહેરો, તમારી દિનચર્યા, તમારા વિચારો, તમારી પ્રાયોરિટી, આ બધું જ મેં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે બધું કીધેલું છે. એનો મુદ્દો જ આ છે કે તમે સમજ્યા કે નહીં. પણ સ્વામીજી તમે સમજ્યા નથી. મને એક ભાઈ એવું હતું, મને કે હવે એમાં સૌથી વધુ જોક તો ત્યારે થયો કે પેલું જ વાક્ય એનું આવ્યું કે સામે તમે સમજ્યા નથી. ત્યારે મને 50 વિચાર કે હું શું ઈશ્વરને સમજ્યો નથી, હું મારા ગુરુને સમજ્યો નથી, હું મારા જેન સમજ્યો નથી. તમે સામેજી સમજ્યા જ નથી કે વરસાદ આવશે જ કે તો બરાબર, એ બરાબર એવું નથી સમજ્યો. એનું કોમન વાક્ય કે તમે સમજ્યા નથી. મને એ ભાઈ ઉપર એટલો આનંદ થયો કે એ ભાઈ બોલી શકે છે ને હું કઈ શકતો નથી. તમને કેમ કહું? ના, હું કોઈને કાંઈ કહેતો નથી હો, એવું કહેજો જ નહીં. હું કોઈને કાંઈ કહું છું, હું તો મારા મનને એડ્રેસ કરું છું. તમને સામે રાખીને હું મારી જાતને એડ્રેસ કરું છું. એમ કરીને પણ સામેજી પાસે થોડીક તો આમ હોય. એમાં એવું છે કે આ બધું છે ને, કોઈ કે ટીચર બનવું હોય તો મેં કીધું તમને કે મને સાંભળવો જોઈએ, કારણ કે હું બહુ આઈડિયલ ટીચર છું. કે આ બધું શું કામ કહું છું ખબર છે? કોને ખબર? ચાલો કયો, હાલો સાચા આવતો.
હમણાં કેટલા સમજે જ ખબર. આ શું કામ બધાને કહું છું? બેન 18 વર્ષ થયા મને, એટલે બોલતા બોલતા. શું કામ કહું છું આ બધું ભાઈ? કયો સમજ્યા? એટલા માટે કે ટોપિક ભારે નથી જાય. બાકી જે કહું છું એ કંઈ સાચું નથી. ટોપિક હળવો રહીએ, ટોપિક બદલાઈ જાય તો હળવાશ રહીએ, આનો ભાર બહુ ન લાગે. નવા નવા હોવાનો અભ્યાસ શરૂ કરતા હો કે ઇવન ઘણા વર્ષોથી ભણતા હો, પણ માઇન્ડ છે ને એ આમ ક્યારેક આમ થઈ જાય ટોપિક ઉપરથી, આમ ઓલું એક જ ટકું હાઈલાવતું હોય ને તો થઈ જાય. હા 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 હા. મમ્મી આખો દી કરતા હતા ને એને કારણે ઊંઘ આવી જતી હતી. એટલે વક્તા તરીકે હું બહુ ધ્યાન રાખું કે હું ક્યારેય હા 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 ન કરું. બદલાવ્યા જ કરું, ટોપિક બદલાવું, શબ્દ બદલાવું, એક્ઝામ્પલ બદલાવું, લેંગ્વેજ બદલાવું, કાંઈક ને કાંઈક ચેન્જ 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 ચેન્જ. એ કરતાં 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 સમય તમારો ક્યારે પૂરો થઈ જાય એ તમને ખબર પડે. એટલા માટે કરું છું. મારા શ્રોતાઓ એટલા બધા સમર્થશીલ છે, એટલા બધા છે કે મારે આ બધું કરવું પડે. તો સમજવાનું છે ઈશાવાસ્યમ ઇદગુમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. આ જગતમાં જગત રૂપે જે જે દેખાય છે એ બધું શું છે? ઈશ્વર. ઈશ્વર ક્યાં છે? આઈ એમ આસ્કિંગ, વેર ઇઝ ગોડ? ઘણી વખત પ્રશ્ન જ ખોટો હોય. હું શું પૂછું? હું એમ કહું, અમારા પૂજ્ય સ્વામીજી એવું કે ભાઈ ક્યાં છે નો મતલબ શું છે? લોકેશન. ભગવાન ક્યાં છે? તો કે આ જગ્યાએ છે ભગવાન. ભગવાન ક્યાં છે? અયોધ્યામાં. ક્યાં છે ભગવાન? ચલો બોલો તો, ભગવાન ક્યાં છે? ના ના, અયોધ્યામાં. ક્યાં છે? અયોધ્યામાં તો છે જ, પણ અયોધ્યામાં જ છે. અરે અહીંયા ભુજનું મંદિર જોયું? રામ ભગવાન રાગો કેવું સરસ મંદિર છે, રઘુનાથજીનું. ફરીથી આખું બનાવ્યા બધા ભેગા થઈને. કેવું મંદિર છે! ભગવાન રામનો સાક્ષાત મૂર્તિ, એટલે રામ ભગવાન લાગે. હમણાં બોલી કે બોલશે? ભગવાન તો બધી જગાએ છે. અચ્છા, ભગવાન બધી જગાએ છે તો આ દેખાતું જગત છે તો જડ છે અને ભગવાન તો ચેતન છે. તો આમાં ભગવાન કેવી દેખાય? આ શું છે? માઉસ. વેરી ગુડ. શું છે આ? માઉસ. બરાબર ને? તમે શું મિસ કરો છો અહીંયા? આ જ તમારી આંખ છે? ના, એ તો બહુ આગળ, એની વચ્ચે કંઈક છે. હા, પ્લાસ્ટિક છે. પ્લાસ્ટિક. તમે શું કીધું? માઉસ. જ્યારે તમે માઉસ કીધું તે સાચા છો, માઉસ જ કહેવાય ને. પણ એ જ સમયે તમારી આંખ પ્લાસ્ટિકને પણ જોવે છે. એ ક્લિક થયું. ધીસ ઇઝ ધ થિંગ. અચ્છા, જોજો, ગભરાજો નહીં હો, કોઈ જાદુ બધું નહીં કરું. ટેસ્ટ કોને પ્રેક્ટિકલ વેદાંત કહેવાય. શું છે આ? તમને શું દેખાય છે? હે? ઓકે, ચલો પછી સ્ટેટમેન્ટ કરતા જાઓ. શું દેખાય છે? શું દેખાય છે? અચ્છા, પ્લાસ્ટિકનું કાળા રંગનું માઉસ છે. શું છે અહીંયા? આજે તો નહીં જાઉં ત્યાં હું. મારે નવું ખપે કંઈક. શું છે? ના, એ તો હાથ આવી ગઈ છે, એવું નહીં. અરે વાહ, ડાબા હાથમાં માઉસ છે. કલ્પના કરો, વિચારો શું છે? તમે શું શું દેખાય છે? જ્યારે તમને ખબર હોય તો બધા કૌરવો અને પાંડવોના બધા જે ગુરુ દ્રોણાચાર્ય છે એને જ્યારે ઓલી પંખી રાખ્યું હતું ઝાડ ઉપર, ત્યારે શું કીધું બધાને? જુઓ. અને શું કે તું મૂકી દે, કે તું રહેવા દે. ભીમ કે આખું આકાશ દેખાય છે, તું રહેવા દે, કે તું કોઈ આમાં ધનુર્વિદ્યામાં ના આવજે કે. સ્વામીજીએ ગ્રહણ કર્યું. હે?
અરે વાહ, ચેતન સાથે જોડાયેલું છે, વેરી ગુડ. ચલો, આમાંથી કોઈને બોલવું છે? જુમિયામાંથી કોઈને? આ શું છે? શું દેખાય છે? જે તમને દેખાય છે એને તમે મિસ કરો છો, એના પર તમારું ધ્યાન નથી. હું બતાવું છું. આ તમને દેખાય છે, બરાબર? હવે તમને દેખાય છે કે આ તમને કેવી રીતે દેખાય છે? ચક્ષુથી. અચ્છા, ચક્ષુથી દેખાય? પ્રકાશ. અચ્છા, આને જ્યારે જુઓ ત્યારે પ્રકાશ ધ્યાનમાં આવે છે? નહીં. તમારે શું દેખાય છે? માઉસ. પણ જેને કારણે દેખાય છે એ ધ્યાનમાં આવે છે? નહીં. સુગંધ આવે તો ખબર છે શેની સુગંધ છે? સરસ મજાની સુગંધ આવે. સુગંધની ખબર પડે, પણ સુગંધ જેને કારણે અનુભવાય છે, આકાશ કે વાયુ, એ મિસિંગ છે. એવી રીતે તમને જગત દેખાય છે, પણ જેમાં જે આ જગત રૂપે છે એ મિસિંગ છે. અને એ જેને દેખાય ને એ મીરાબાઈ બની જાય, એ નરસિંહ મહેતા બની જાય. જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી છે આપની, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. તો નરસિંહ મહેતાની વિઝન, એની દ્રષ્ટિ થ્રુ આઉટ આ બધાને ક્રોસ કરી અને જેને કારણે બધું છે ત્યાં સુધી પહોંચી ગઈ. આપણે જે માઉસમાં જ અટક્યા છે, આપણને માઉસ જ દેખાય છે. અને એ વિચારે છે કે કઈ કંપનીનું છે, કે આ સામે જે પકડ્યું છે ને કે ડેલનું, તો કે ડેલ કરતાં ઓલું સસ્તું પડે, કે ડેલનું હોય સારું, હોય મોંઘું હોય. અને ઘણા ભક્તને કેવો વિચાર આવે, સ્વામીજી ક્યારનું હાથમાં માઉસ પકડ્યું છે, આ માઉસ આપણને મળી જાય તો. અને પૂજામાં રાખશું કે સ્વામીજી ક્યારનું હાથમાં માઉસ પકડ્યું છે, આ માઉસ આપણને મળી જાય તો. એનાથી આગળ વધેલો ભક્ત તો જો, અને આગળ વધેલો ભક્ત, કાશ હું પણ માઉસ હોત. સ્વામીજી કેટલા વિચાર આવે એક માઉસ ઉપરથી, પણ જેને કારણે દેખાય છે પ્રકાશ, એ ક્લિક નથી થતો કે પ્રકાશ દેખાય છે. પ્રકાશનું રિફ્લેક્શન તમારી આંખ, અને તમારી આંખ જોવે છે. કરેક્ટ? આંખ જોવે છે એટલે આંખ જે જોવે છે તો આંખમાં જોવાનું સામર્થ્ય છે. કરેક્ટ? અને એ આંખ ક્યારે જોવે? અચ્છા, એ ક્યારે? અચ્છા, મારો હાથ જોઈ શકે કે આંખ જોવે? આંખ જોવે. તો આ આંખમાં જોવાની કેપેસિટી છે, હાથમાં સ્પર્શ કરવાની કેપેસિટી છે. અથવા આ જે સામર્થ્ય છે આંખમાં જોવાનું ને કાનમાં સાંભળવાનું, આ સામર્થ્ય કોના કારણે છે? એ હોય તો જ થાય. પાછળ રહેલું કંઈક છે, એ આગું છે, એની વચ્ચે કંઈક છે. એની વચ્ચે છે કંઈક. ઇન્દ્રિયોની પાછળ શું હોય? મન, માઇન્ડ. મન હોય તો જ આ બધું તમને દેખાય, સમજાય. હજી પણ તમારું મન અહીંયા નહીં હોય ને બીજે ક્યાંક હશે તો શું કીધું સ્વામીજી? એ કાના પકડીને કેમ ઊભા છે? ક્યાં વાત? અરે ભાઈ, આવડી બધી રામાયણ થઈ ગઈ તો કે હું જરા વિચારમાં ચડી ગઈ હતી બીજા. હવે તમારું મન ક્યાંક વહી ગયું હોય, આનું જ્ઞાન થોડું થવાનું છે. મન તો જોઈએ કે નહીં? મન જોઈએ. મનના પ્રકાશથી ઇન્દ્રિયો પ્રકાશે, ઇન્દ્રિયોના પ્રકાશથી પદાર્થ પ્રકાશે. તો મન કોના પ્રકાશથી પ્રકાશે? દ્રષ્ટા. બરાબર? એ દ્રષ્ટા છે, એના પ્રકાશથી અંતઃકરણ પ્રકાશે, અંતઃકરણથી ઇન્દ્રિયો પ્રકાશે, ઇન્દ્રિયોથી પ્રકાશ પ્રકાશે. તો દ્રષ્ટા કોના પ્રકાશથી પ્રકાશે? તો તમે જ્યારે આને જોવો છો ત્યારે દ્રષ્ટા યાદ આવે છે? ઇન્વોલ્વ છે કે નહીં? કેટલો બધો. પણ એ મિસિંગ છે કે નહીં? તમને શું દેખાય છે? માઉસ. અને ખરેખર માઉસ દેખાય છે કોણ? દ્રષ્ટાને કારણે. તો એ દ્રષ્ટા કોણ છે? એ દ્રષ્ટા જે છે એ ચેતન કે જળ? દ્રષ્ટા કેવો હોય, જળ કે ચેતન? હે? દ્રષ્ટા જળ હોય કે ચેતન? અચ્છા, આ શું છે, જળ કે ચેતન? આ દ્રષ્ટા બન્યા કે ક્યારે? ક્યારેય પણ, એની ટાઈમ.
તો ચેતન હંમેશા, દ્રષ્ટા હંમેશા ચેતન હોય. તો એ ચેતન જે દ્રષ્ટા છે ને એનું નામ છે કહું, ઈશ્વર. ઈશ. આ ઈશ શબ્દ છે ને કોને લાગુ પડે? ચેતનને, દ્રષ્ટાને. તો તમે શું છો? દ્રષ્ટા. તો તમે શું થયા? હા. તો આ ઈશ્વરને મારા આજના પ્રણામ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.